ભારત વિકાસ પરિષદ અંજાર શાખાએ કોરોનાના શરૂઆતના એટલે કે પ્રથમ તબક્કા દરમિયાન 2020ની સાલમાં ખૂબ જ કાર્યો કર્યા. અંજારથી ઉપડતી ટ્રેન કે જે શ્રમિકોથી ભરેલી હતી તેમને ફૂડ પેકેટ્સ અને કોલ્ડ ડ્રિંક્સ પૂરા પાડ્યા. જે પરિસ્થિતિમાં લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા, હજારોની સંખ્યામાં તે લોકોને ફૂડ પેકેટ આપ્યા અને રાશનની કીટ સંસ્થા દ્વારા આપવામાં આવી. ભારત વિકાસ પરિષદ જો અત્યારની આપણે વાત કરીએ તો આ સમયે બીજા તબક્કામાં જ્યાં કોરોનાની પરિસ્થિતિને કારણે ઓક્સિજનની ખૂબ જ જરૂરિયાત હતી તેવા દર્દીઓની સંખ્યા અતિશય વધારે હતી. આ સંજોગોમાં સંસ્થા દ્વારા અંજારના પ્રજાજનોને અને સરકારી હોસ્પિટલને પણ ઓક્સિજનના સિલિન્ડરની સેવાઓ આપવામાં આવી. લગભગ 60 જેટલા સિલિન્ડર દ્વારા 200થી વધારે દર્દીઓને સતત ઓક્સિજન સેવા સિલિન્ડર સેવા આપવામાં આવી. ઘણા બધા પ્રજાજનોએ ઓક્સિજન સિલિન્ડર જાતે ક્યાંકથી મેળવ્યા, પરંતુ તેને લક્ષીને તેના ફ્લો મીટર કે ઓક્સિજન કીટ તેમની પાસે ન હતી. તો સંસ્થાએ અને સંસ્થાના સભ્યોએ અલગ અલગ જગ્યાએથી ફ્લો મીટર અને તેની કીટની વ્યવસ્થા કરી અને પ્રજાજનોને સેવા સ્વરૂપે વિતરણ કર્યું. અંજાર સરકારી હોસ્પિટલમાં જ્યારે બેડ ઓછા પડ્યા ત્યારે ભારત વિકાસ પરિષદની અંજાર શાખાએ ત્યાં ડોમ રિપેર કરી અને વધારાના 20 બેડની સગવડ ઉપલબ્ધ સરકારી હોસ્પિટલને કરાવી અને તેમાં દર્દીઓ માટે પંખા અને કુલરની પણ વ્યવસ્થા કરી. તે ઉપરાંત સરકારી હોસ્પિટલને 50 લીટરથી વધારે સેનિટાઈઝર, 1000થી વધારે સંખ્યામાં સર્જિકલ ગ્લોવ્સ અને 2000થી વધારે માસ્કનું હોસ્પિટલમાં આપણે સંસ્થા તરફથી આપવામાં આવ્યા. અંજાર શહેરમાં N95 માસ્ક, ઓક્સીમીટર, સાદા માસ્ક, સેનિટાઈઝર, વેપોરાઇઝર અને જે અજમા કપૂર અને લવિંગની આયુર્વેદિક પોટલીઓનું પણ હજારોની સંખ્યામાં વિતરણ કર્યું. મિત્રો, લેટેસ્ટમાં આપણે જોઈએ તો સંસ્થામાં જ્યારે સેવા કાર્યો થતા હોય, સતત દર્દીઓનો સંપર્ક ચાલુ હોય, ત્યારે આપણા સભ્યો પણ કોરોનાથી ઇન્ફેક્ટેડ થયા. તો આપણા અન્ય સભ્યોએ આવા કોરોનાગ્રસ્ત, કોરોના પોઝિટિવ સભ્યોના ઘરે પ્રત્યક્ષ પહોંચી તેમને હૈયાધારણા આપી અને તેમને પ્રોત્સાહિત કર્યા. અને તે મિત્રો પણ આજે સકુશળ હેમખેમ કોરોનામાંથી બહાર આવ્યા અને આજ તેઓ આપણી સાથે સેવાઓમાં સતત જોડાયેલા છે. અત્યારના સમયમાં પ્રજાજનો પાસે કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની કોઈ જ વિગત નથી. તેથી ભારત વિકાસ પરિષદે એના માટે એક એક્સેલ શીટમાં કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે, કેટલા ઓક્સિજન યુક્ત અને કેટલા ઓક્સિજન વિહીન બેડ ખાલી છે તેની માહિતી રોજ અપડેટ કરતી માહિતી પ્રજાજનોને આપવાનું ચાલુ કર્યું. અને સૌથી લેટેસ્ટ વાત કરીએ તો આજથી ભારત વિકાસ પરિષદ અંજાર શાખાએ પોતાની હેલ્પ ડેસ્ક સ્વરૂપે એક ઓફિસની શરૂઆત કરી, એક સ્ટોરની શરૂઆત કરી અને આ સ્ટોરમાં પ્રજાજનો માટે ઓક્સિજન સિલિન્ડર, ફ્લો મીટર, તેની કીટ, તે ઉપરાંત ઓક્સીમીટર, વેપોરાઇઝર અને મિથિલિન બ્લુની બોટલનું પણ આજથી વિતરણ ચાલુ કર્યું છે. અને આજે આપણે ઓનલાઈન વેબિનારનું આયોજન કર્યું છે કે જેથી પ્રજાજનોમાં ચાલતા કેટલાક મિસકન્સેપ્ટ, જે ગેરમાન્યતાઓ છે, કેટલીક અધૂરી માહિતીઓ છે અને જે અત્યારના સમયમાં સૌથી ખરાબ કહેવાય છે તેવી વોટ્સઅપ યુનિવર્સિટીનું
જ્ઞાન કે જે ખરેખર ઘણું બધું અજ્ઞાન સ્વરૂપે હોય છે તે દૂર થાય અને આપણને યોગ્ય અને સાચી માહિતી મળે તે માટે આપણે આજના વેબિનારનું આયોજન કરેલું છે. અને આપણી વચ્ચે અત્યારે આપણી સાથે છે ડોક્ટર નવીન ઠક્કર અને ડોક્ટર મિહિર ઠક્કર. મિત્રો, ડોક્ટર નવીન ઠક્કરનો હું આપને ટૂંકમાં પરિચય આપીશ. ડોક્ટર નવીન ઠક્કર કે જેઓ એમડી પેડિયાટ્રિક્સ છે અને ગાંધીધામમાં દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ તેઓ ચલાવે છે. તેઓ શ્રી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદમાં પ્રોફેસર તરીકે પણ પોતાની જવાબદારી નિભાવે છે. તેઓ ઇન્ટરનેશનલ પેડિયાટ્રિક્સ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે 2019 થી 2021 દરમિયાન. તેઓ શ્રી ચાઇલ્ડ હેલ્થ ફાઉન્ડેશનના સેક્રેટરી તરીકે પણ તેમની જવાબદારીનું વહન કરી રહ્યા છે. તેઓ એશિયા પેસિફિક એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સમાં 2007 દરમિયાન તેના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. તેઓ ગાવી બોર્ડના સીઈઓ રિપ્રેઝેન્ટેટિવ તરીકે પણ તેમણે સેવાઓ આપેલી છે. હાલમાં તેઓ ન્યુમોકોકલ એક્સપર્ટ ગ્રુપ કે જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ વેલફેર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવે છે તેના તેઓ શ્રી સભ્ય છે. તે ઉપરાંત તેઓ મિઝલ્સ અને રૂબેલા જેવા રોગોનું એક સરકારનું ભારત સરકારનું એડવાઇઝરી ગ્રુપ છે તેમાં એક્સપર્ટ એડવાઇઝર તરીકે પણ તેઓ સેવા આપી રહ્યા છે. તેઓ સરકારશ્રીના આઈપીએ વેક્સિન ટ્રસ્ટ પ્રોજેક્ટ ને લીડ કરી રહ્યા છે. તેઓ શ્રી સ્ટર્લિંગ કમિટી મેમ્બર ઓફ ઇમ્યુનલાઇઝેશન પાર્ટનર ઓફ એશિયા પેસિફિક 2017 થી 19 દરમિયાન તેમાં પણ તેઓ સેવા આપી ચૂક્યા છે. તેઓ યુનિસેફમાં ફાઇટ અગેન્સ્ટ પોલિયો સામેની લડાઈ, આપણે જાણીએ છીએ કે પોલિયો હવે દુનિયામાંથી લગભગ નષ્ટ થવાના આરે છે. તો યુનિસેફના ટોપ ઇન્ફ્લુએન્સર તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે. તેઓ શ્રીએ પોલિયો ફ્રી વર્લ્ડ એવોર્ડ 2010 જે રોટરી ઇન્ટરનેશનલ દ્વારા તેઓને પ્રાપ્ત થયેલ છે. તે ઉપરાંત તેઓ શ્રીને આઉટસ્ટેન્ડિંગ એશિયન પેડિયાટ્રિકલ એવોર્ડ પણ 2012માં મળેલ છે અને તેઓ શ્રી 2010માં રોટરી રત્ન તરીકેનો પણ તેમણે એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. તો આવા આપણા જ અંજારના પરંતુ ઇન્ટરનેશનલ વ્યક્તિત્વ, એવોર્ડ વિનર અને ઇન્ટરનેશનલ સંસ્થાઓ સાથે સંકળાયેલા ડોક્ટર નવીન ઠક્કર આપણી સાથે હાલ આ મીટિંગમાં છે. ડોક્ટર નવીન ઠક્કર એ વેક્સિનેશન પ્રોજેક્ટ ઓફ ઇન્ડિયા તેમાં અત્યારે ખૂબ જ સક્રિય છે અને ટૂંક સમયમાં તેઓ 100 દેશોની એક કોન્ફરન્સ જઈ રહી છે તેને પણ તેઓ હોસ્ટ કરવા જઈ રહ્યા છે. તો હું આવા લિજેન્ડ પર્સનાલિટી પણ આપના ઘરના જ એવા ડોક્ટર નવીન ઠક્કર ને વિનંતી કરીશ કે ડોક્ટર સાહેબ આપ આપણી સાથે જોડાયેલા સૌને આ અંગે માહિતી આપો, જાણકારી આપો અને આ અંગે લગતા જે મિસકન્સેપ્ટ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરો. અને મિત્રો, ડોક્ટર સાહેબ પોતાનું વ્યક્તિત્વ પૂરું કરે પછી જે પ્રશ્ન પૂછવા માંગતા હોય તે પ્રશ્ન આપ પૂછી શકો છો અને તેના માટે આપ ચેટ બોક્સમાં આપ પ્રશ્ન મૂકી શકો છો અને હાથ રેઇઝ કરી અને પ્રશ્ન પૂછી શકો છો, પણ સાહેબનું વક્તવ્ય પૂરું થાય પછી. ડોક્ટર નવીન સાહેબ, પ્લીઝ. Thank you, Sorathia sir. And this is real pleasure and honor कि અંજાર થી અહીંયા મથુરા યુપી માં બેસીને હું કનેક્ટ થઈ શકું છું. ટૂંકમાં મારો પરિચય બસ એટલો છે કે અંજાર મારો નેટિવ પ્લેસ છે ને અંજાર નો
હું પેલો પીડિયાટિશિયન હતો. સો ધેટ્સ ધ બિગેસ્ટ ઇન્ટ્રોડક્શન. એન્ડ મારું કોઈ વક્તવ્ય નથી. આ જો મને પેલા થોડાક પ્રશ્નો આપવામાં આવ્યા છે, મારો એક્સપર્ટાઇઝ છે વેક્સિનેશન ઉપર, ને એના ઉપર જ હું ધ્યાન આપીશ. ને મારા બહુ સારા મિત્રના સન ને મારા ભત્રીજો જેવો છે મિહિર, he will doing a wonderful job and he will tell you about the COVID. તો સોરઠિયા સાહેબે થોડાક પ્રશ્નો જો પહેલાથી આવ્યા છે મને સોંપ્યા છે. તો હમણાં ભારત સરકારે 18 વર્ષથી ઉપર માટે બધા માટે રસી કરણનો અભિયાન ખોલી દીધું છે. ને ધીરે ધીરે જેમ જેમ રસી આવતી જશે તેમ તેમ બધાને લાગતી જશે. ત્યારે ઘણા બધા પ્રશ્નો છે, જેમ એમને કીધું કે આપણે વોટ્સએપ યુનિવર્સિટી ને જો મિસઇન્ફોર્મેશન છે, ફેક ન્યૂઝ છે ને રૂમર છે, એમને જેટલો ડેમેજ કર્યું છે ને હમણાં એ કરી રહી છે, એટલો કોરોના વાયરસે પણ નથી કર્યું. ને આપણે જોઈએ છીએ અત્યારે પણ કાંઈ રોજ કાંઈ ને કાંઈ નવા સમાચારો હોય છે. ને આ જો મિસઇન્ફોર્મેશન છે ને રૂમર્સ છે, એ બધા ડાયનેમિક છે, રોજ બદલતા રહે છે, રોજ નવી સ્ટડી આવે. એટલે તમને ક્યારે પણ લાગે કે કોઈ એવા પ્રશ્નો છે, તમે મને કોન્ટેક્ટ કરી શકો છો સોશિયલ મીડિયા થ્રુ યા કોઈ બી તરીકેથી. ને અમે અંજાર માટે કાંઈ બી હશે તો ટાઈમ કાઢીને આપણે એને દૂર કરવાની કોશિશ કરશું. તો બધાથી પેલો છે કે ભાઈ રસી, કઈ રસી ભારતમાં ઉપલબ્ધ છે? તો હમણાં 2 રસીઓ ઉપલબ્ધ છે, કોવેક્સિન ને કોવિશિલ્ડ. કોવેક્સિન છે એક આ વાયરસને મારીને આ રસી બનાવવામાં આવી છે, ઇનએક્ટિવેટેડ વાયરસ કહેવાય. જો ટેકનોલોજી છે 200 વર્ષથી જૂની છે. એટલે આપણે કોઈ આના કહી શકે કે આ કઈ નવી ટેકનોલોજી છે. 200 વર્ષ જો પહેલી રસી બની હતી, આ પણ એવી રીતે બની હતી. એટલે બહુ જ સેફ, બહુ જ નોન ને આપણે જાણીતી આ છે જાતની પદ્ધતિ છે જેનાથી વેક્સિન બનાવવામાં આવી છે. બીજી છે કોવિશિલ્ડ, જો એક એના જો કોરોના વાયરસની જો સ્પાઇક પ્રોટીન હોય છે, એનો જેનેટિક મટીરિયલ એક ચિમ્પાન્જીમાં જો એડિનો વાયરસ હોય, જો શરદી ઉધરસ જેનાથી માણસોને કાંઈ ન થાય, એને આ વાયરસને નિષ્ક્રિય કરીને એઝ એ કુરિયર, એઝ એ શું કહેવાય કે કેરિયર તરીકે આપણે શરીરમાં આ ઇન્ફોર્મેશન સાથે મોકલવામાં આવે છે. જો આ ઇન્ફોર્મેશન આપીને એનો તરત નષ્ટ થઈ જાય છે. ને એમાં કોઈ રેપ્લિકેશન એટલે અંદર એને વધવાની શક્યતા નથી હોતી. એટલે એ પણ પૂરી સેફ વેક્સિન છે. ને એના ઉપર ઘણા વર્ષોથી કામ ચાલી રહ્યો હતો. એટલે કોઈ પણ જાતનો એવું નથી કે કઈ નવી વસ્તુ છે. ને નવી ટેકનોલોજી એ પણ જો અમેરિકામાં રસીઓ આવી છે, મેસેન્જર આરએનએ ને આ બધી વેક્સિન, આ બધી ઘણી બધી સેફ છે. એટલે પહેલી વસ્તુ આપણે સમજી લેવી જોઈએ કે જો પણ રસી આપણા સુધી પહોંચે છે, એ બહુ એની પ્રક્રિયાથી લઈને હોય છે. ને એમાં આપણે કોઈ જાતનો વહામ રાખવું જોઈએ નહીં. એના ઘણા બધા સ્ટ્રિક્ટ હોય છે. શું કામ કે વેક્સિન આપણે આપવામાં આવે છે હેલ્ધી લોકોમાં, એટલે એમાં બહુ કાળજી રાખવામાં આવે છે. ને એના પછી પણ રસીકરણ ચાલુ થઈ જાય છે, એના પછી પણ એક ફેઝ 4 કહેવાય છે, યા કે પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ, જેમાં જોવામાં આવે છે કે કોઈ બીજી આપણે શું રસી જ્યારે ટ્રાયલ થાય ત્યારે 25,000 50,000 પાર્ટિસિપેટ હોય, પણ જ્યારે આપણે રિયલ લાઈફમાં આપીએ ત્યારે કરોડો લાખો કરોડોમાં અપાય છે. તો પણ એમાં ધ્યાન રાખવામાં આવે છે. ને કોઈ પણ એવું સાઈડ ઇફેક્ટ હોય છે કે કાંઈ સામે આવે તો એના ઉપર પૂરું ધ્યાન આપવામાં આવે છે કે કેટલો એનો રિસ્ક છે. ને એક બહુ ટૂંકમાં તમને કહી દઉં તો હમણાં જો કોરોનાનો રિસ્ક છે એ બધાથી મોટો છે. હમણાં જો બી વાયરસના વેરિયન્ટ ચાલી રહ્યા છે, એમાં કોઈ એવી ગભરાવાની વાત નથી કે રોજ સમાચાર આવે કે આજે ડબલ મ્યુટન્ટ આવી ગયો અને ટ્રિપલ મ્યુટન્ટ આવી ગયો. ઓલરેડી મ્યુટેશન તો વાયરસમાં થાય, પણ હમણાં જો વેરિયન્ટ ચાલી રહ્યા છે એ ખૂબ જ ચેપી છે. એકને ઘરમાં લાગે એટલે બધાને લાગી જાય છે. ને મોટા ભાગે બહુ સિરિયસ રોગ ન થાય, પણ કોકને થઈ શકે. ને મિહિર આ બાબતમાં તમારાથી ચર્ચા કરશે. તો રસી ના જો હવે પ્રશ્નો છે કે કઈ રસી ક્યારે લેવાની,
કોવેક્સિનના વચ્ચે 4 વીકનો 4 અઠવાડિયાનો ગેપ રાખવું પડે. કોવિશિલ્ડમાં એમ કહેવાય છે કે અગર તમે ગેપ થોડોક વધુ રાખો તો એના રિઝલ્ટ સારા મળે છે. એટલે સરકારે એલાઉ કર્યું છે 6 થી 8 અઠવાડિયાનો. એટલે આપણે 6 થી 8 અઠવાડિયામાં કોવિશિલ્ડ લીધી હોય તો બીજો ડોઝ લઈ લેવાનો. પછી એક પ્રશ્ન છે કે કોરોના થયો હોય તો વેક્સિન ક્યારે મુકાવી? તો અગર તમે કોરોના થયું હોય ને તમે એક ડોઝ નથી લીધો તો એક ચીજ સમજવું જોઈએ કે પહેલા 14 દિવસ તો કોઈને રસી લેવા જવું નથી. એનું કારણ છે કે તમે બીજાને ચેપ આપી દેશો. એટલે જ્યારે તમારી તબિયત એકદમ સારી થઈ જાય ત્યારે તમે એના પછી 14 દિવસ પછી ક્યારે પણ રસી લઈ શકો. પણ આ પણ આપણે સમજવું જોઈએ કે ને સરકાર એક જગ્યા ગાઈડલાઈનમાં કહે છે કે 4 થી 8 અઠવાડિયાના અંદર લઈ શકો. ને એનો સાયન્ટિફિક બેસિસ શું છે કે તમે ઇન્ફેક્શન લાગે એના પછી પણ ઇમ્યુનિટી આવે ને તમે તરત લઈ લેશો તો ને અગર થોડો ગેપ રાખીને લેશો તો બીજો ડોઝ જો છે ને ત્રીજો ફર્સ્ટ ને સેકન્ડ ડોઝ છે રસીનો એ બૂસ્ટરનું કામ કરશે. પણ અગર તમે બહુ જલ્દી લઈ લેશો તો આ જો ઇન્ફેક્શનની ઇમ્યુનિટી છે ને આની ઇમ્યુનિટી છે બંને સાથે સાથે થાય ને આપણે એનો પૂરો લાભ ન મળે. એટલે 4 થી 8 અઠવાડિયામાં પછી લઈ શકો છો ને બીજો ડોઝ જેવો એમાં પછી રિકમેન્ડેશન છે 6 થી 8 અઠવાડિયામાં. હવે બીજા એક પ્રશ્નો થાય છે કે આ રસીની અસરકારતા કેટલી? હમણાંનો જો વેરિયન્ટ છે એમાં કેટલી ને ઘણી બધી વાતો એફિકેસીની થાય છે, એની અસરકારતાની કેટલી અસરકારતા છે. તો એક વસ્તુ આપણે સમજવું જોઈએ કે જો રિસર્ચ થાય ને ટ્રાયલ થાય એમાં એક નક્કી કરવામાં આવે છે કે શું જોવા માંગે છીએ. એટલે આપણે જ્યારે એના ટ્રાયલ ને રિસર્ચ ચાલુ થઈ રસીઓનો ત્યારે એક રાખવામાં આવ્યું કે જ્યારે પણ કોરોના થઈ જાય ત્યારે આપણે એને એન્ડ પોઈન્ટ કહેવાય ને એના પછી જોવામાં આવે કે કેટલાને કોરોના થયો રસી આપ્યા પછી ને કેટલાને પ્લેસિબોમાં જેમાં રસી નહીં આપવામાં આવતી ને એને ફોલોઅપ કરીને તો એનાથી એફિકેસી નીકળે ને એનો મતલબ એફિકેસીનો આ કહેવામાં આવ્યું કે ભાઈ જો બી રસી 50% વધુ અસરકારક એફિકેસી વાળી હશે એ સારી ગણાશે. પણ સૌથી પહેલા અમેરિકાના વેક્સિનના રિઝલ્ટ આવ્યા કે 90 થી 95% એફિકેસી છે ત્યાં જો વેક્સિન છે. એટલે આપણે ત્યાં જો વેક્સિન છે પછી એના એકના કોવિશિલ્ડના એવા રિઝલ્ટ આવ્યા કે 60% છે, પછી 70-80% છે ને કોવેક્સિનના હમણાં આવ્યા છે 80% છે. તો લોકોએ કીધું કે અમને આ રસી શું કામ 95% વાળી કેમ નહીં? તો આપણે સમજવું જોઈએ કે જો આ એફિકેસીની ને અસરકારતાની આપણે વાત કરીએ છીએ એ છે કે તમને કોઈ બીમારી કોરોનાની થાય જ નહીં. એટલે અગર 60% કહીએ તો તમને 60% ચાન્સ છે કે રસીના 2 ડોઝ લયા પછી તમને 60% ચાન્સ છે કે તમને બીમારી નહીં લાગે. પણ આપણે એક ચીજ ભૂલી જઈએ છીએ ને જો શરૂઆતમાં એના ઉપર બહુ ધ્યાન આપવામાં નહીં આવ્યું કે હમણાં હવે 1.5 લાખથી વધારે જો ટ્રાયલ જો વેક્સિનના રિસર્ચમાં ટ્રાયલમાં જો પાર્ટિસિપન્ટ હતા એ બધાને કોઈને બી વેક્સિન ગ્રુપમાં જેને વેક્સિન આપવામાં આવી હતી એને કોઈની બી ડેથ નહીં થઈ ને બહુ ઓછામાં ઓછા લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. ને જો પ્લેસિબો ગ્રુપ હતો જેમાં વેક્સિન નહીં આપવામાં આવી ને એને ફોલોઅપ કરવામાં આવ્યો એને ઘણી બધી ડેથ થઈ ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તો એમ કહેવામાં આવતો હતો પછી કે આપણે એમ કહી શકીએ કે આ રસીઓ જો બી છે જેટલી બી અમેરિકામાં છે કે ઇન્ડિયામાં છે કે ઇંગ્લેન્ડમાં છે બધાની અસરકારતા હોસ્પિટલાઇઝેશન, સિરિયસ ડિઝીઝ અને ડેથથી બચાવવામાં 100% છે. એટલે આ ટ્રાયલથી ખબર પડી હતું ને આપણે એમ બધાને કહેતા હતા કે એવું છે. હવે જ્યારે રિયલ લાઈફમાં આપણે જોઈએ છીએ તો આપણે અમુક કિસ્સો એવા મળે આ હજી પણ સાચું છે. આપણે જુઓ કે તમને વેક્સિન લાગી હોય તો મોટા ભાગના લોકોને એકદમ ટચ કરીને નીકળી જાય છે વાયરસને કાંઈ સિરિયસ નથી થતું. પણ એવા કિસ્સાએ આપણે જોવા મળે છે આપણે અંજારના અમારે ઓળખીતામાં છે કે જેને સિરિયસ ડિઝીઝ થઈ હોય ને રિકવર થઈ ગયા છે, સારી રીતે ટ્રીટમેન્ટ મળી ગયા ને એવા એ અમુક રેરથી રેર કિસ્સા છે કે ડેથ થઈ હોય એક ડોઝ વેક્સિન પછી. પણ આ બધા કેસો એવા હતા જેમાં કઈ કોમોર્બિડ કન્ડિશન હતી ને સારી રીતે પૂરી સારવાર સમય પર ન મળી હોય. એટલે પણ એવા કિસ્સા પણ બની શકે પણ એનો મતલબ આ નથી
હમણાં પણ આ સ્ટેટમેન્ટ સાચું છે કે તમને વેક્સિન તમે લીધી હોય ત્યારે તમને સિરિયસ ડિઝીઝ ડેથ એન્ડ હોસ્પિટલાઇઝેશન થી કરીબ 100% તમને રક્ષણ મળશે. પણ અગર તમને જો આ 60 ને 70% છે થોડું શરદી ઉધરસ થઈ જાય, પણ એને શરદી ઉધરસ ને કેને ચિંતા છે કે મેઇન ચીજ તો આપણે કેનાથી બચવું છે કે આપણે એડમિટ ન થવું પડે, વેન્ટિલેટર ન લાગે, ઓક્સિજન ન લાગે. ને એ મોટા ભાગેના કેસીસમાં એનાથી બચાવે છે. અમુક કિસ્સા તો જરૂર નીકળશે. ઇવન અમેરિકામાં એવો બધા હવે ત્યાંથી તો બહુ સરસ પૂરો ડેટા આવી ગયા છે કે રસી 95% એફિકેસી પછી પણ એટલા અમુક ટકાને કોરોના થયું, અમુક ટકાને હોસ્પિટલ જવું પડ્યું ને અમુક ડેથે થઈ. એટલે એના આ બધા પછી ને હમણાં જ્યારે એકદમ એટલું જોરદાર આઉટબ્રેક ચાલી રહ્યો છે ને એટલા બધા કેસીસ થશે, એમાં બધાને સારી રીતે સારવાર નહીં મળી શકે, બધાને ઓક્સિજન નહીં મળી શકે, બેડ નહીં મળી શકે, તો થોડા એવા કિસ્સા થશે. પણ તોય એનાથી આ વિચારી લેવાનું છે કે રસી જેને જેને લીધી છે એવા તમને હજારો દાખલા મળશે જેને કોરોના આવીને 2-3 દિવસના શરદી ઉધરસમાં પછી સારું થઈ ગયું. એટલે આ બધામાં નહીં પડવાનું. વેરિયન્ટમાં આ બધા સાયન્ટિફિક એનો છે. હમણાં સુધી આ પણ જો હમણાં સુધી રિસર્ચ થઈ છે ને ઇવન ઇન્ડિયામાં જો બી વેરિયન્ટ છે પણ એમ કહેવામાં આવે છે કે આ પણ તમને હોસ્પિટલાઇઝેશન, ડેથ એન્ડ સિવિયર ડિઝીઝ થી, ગંભીર બીમારીથી કોઈ બી વેરિયન્ટ હશે એનાથી રસી બચાવશે. ને સતત સરકાર જોતી રહે છે, જીનોમિક સર્વેલન્સ થાય છે ને અગર ખબર પડશે કે ભાઈ હવે એવી કોઈ એવા ઘણા બધા કિસ્સાઓ થઈ રહ્યા છે અને શું કારણ છે ને એવો વાયરસ આવે છે જેમાં વેક્સિન અસર નથી કરતી, તો સરકાર બૂસ્ટર ડોઝ પણ લાવશે ફ્યુચરમાં. પણ હમણાં માટે જો બી વેક્સિન છે, ને એક પ્રશ્ન એમાં હતો કે અગર કઈ વેક્સિન સારી, તો બહુ સિમ્પલ આન્સર છે એનો કે જો તમને વેક્સિન મળી જાય એ સારું. જેમ હમણાં કોઈ કીધું કે ભાઈ હોસ્પિટલમાં આ સુવિધા નથી, આ નથી, પણ હમણાં જેને જરૂર હોય એને બેડ મળી જાય, ઓક્સિજન મળી જાય ને દવા મળી જાય, એ હોસ્પિટલ સારી. એવી રીતે જો તમને વેક્સિન મળી જાય, બંને સારી છે, એમાં કોઈ બી ડાઉટ નથી. ને બીજા થોડા પ્રશ્નો હમણાં જેમ 18 વર્ષથી ઉપરનો ચાલુ થયો, તો એક વોટ્સએપ યુનિવર્સિટીમાં એક ર્યુમર ચાલુ થયો કે જો બહેનો છે ને એને અગર મેન્સ્ટ્રુઅલ સાયકલ, માસિક ધર્મ સમય રસી ના આપવું જોઈએ કે ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે. બીજો પણ એક ર્યુમર ચાલુ થયો કે રસી આપ્યા પછી ઇમ્યુનિટી ઓછી થાય છે એટલે 5-7 દિવસમાં કોરોના થઈ જાય છે અને ડેથ થઈ જાય છે. આ બધા ર્યુમર બિલકુલ ખોટા છે. એક ચીજ સમજવાની કે જ્યારે આપણે એટલી મહામારીના વચ્ચે રસીઓ આપશું, કોઈને 2 દિવસમાં કોરોના ડાયગ્નોઝ થશે, કોઈને 7 દિવસમાં થશે, કોઈને રસીના 1 ડોઝ પછી થશે, કોઈને રસીના 2 ડોઝ પછી થશે. પણ અગર તમને 1 ડોઝ પણ રસીનો મળી ગયો છે તો 21 દિવસ પછી એનો પ્રોટેક્શન ચાલુ થઈ જાય છે ને પૂરા 2 ડોઝ કરવા જ જોઈએ. ને પૂરા 2 ડોઝ કર્યા પછી 2 અઠવાડિયામાં એનો જો પ્રોટેક્શન જેટલો બી એનો એફિકેસી છે ને જેમ મેં કીધું બંને માટે અલગ અલગ છે, સિરિયસ ડિઝીઝ ને નોર્મલ ડિઝીઝ માટે એનો અસર આવી જાય છે. અને બીજી વસ્તુ એક ચીજ આપણે બહુ સરસ એક હમણાં મેસેજ કોઈ અમારા કલીગે કર્યો હતો કે રસી જો છે ને એ સીટ બેલ્ટ જેવી છે, હેલ્મેટ જેવી છે. તમને સિરિયસ ઇન્જરીથી બચાવશે પણ એક્સિડન્ટથી નહીં. અગર તમે માસ્ક નહીં પહેરો, અગર તમે દૂરી નહીં રાખો ને અગર આ બધું ધ્યાન નહીં રાખો તો તમને કોરોના એટલું બધું ચેપી હમણાં છે કે લાગી જશે ને પછી તમે રસીને દોષ આપો એનો કઈ મતલબ નથી. ને એ મેં હંમેશા રસીકરણનો એક પર્પઝ આ હોય છે સિદ્ધાંત કે લો ટ્રાન્સમિશનમાં કરવું જોઈએ. એટલે આપણે ચાલુ કર્યું હતું સરકારે, પણ કોઈ કારણોસર હેલ્થ વર્કર્સ ને આ ધીરે આગળ વધ્યું ને હવે આપણે એવા વખતમાં ચાલુ કરી રહ્યા છીએ જ્યારે એટલું બધી બીમારી ફેલેલી છે. એટલે આ બધું થવાનું છે, એનાથી ગભરાવાનું નથી. બીજો પણ એક હતો કે લેક્ટેટિંગ મધર જો બહેનો બાળકને ધાવણ આપે છે યા પ્રેગ્નન્ટ છે એને રસી લેવી જોઈએ કે નહીં, તો એનો આન્સર એટલો સિમ્પલ નથી. એક આ ચીજ છે કે હવે દુનિયાના બધા દેશોમાં સિદ્ધ થઈ ચૂક્યો છે. પહેલા એવા ડેટા નહીં હતા ને કોઈ બી રસી ડાયરેક્ટ આ બધા ગ્રુપમાં નથી અપાતી. આના છોકરાઓને નથી અપાતી, પ્રેગ્નન્ટ વુમેનને નથી અપાતી,
ધાવણ આપતા હોય એવી મધર્સને નથી અપાતી. તો હવે ધીરે ધીરે જ્યારે લોકો લઈ રહ્યા છે ને અગર કોઈને અપાઈ ગઈ હોય ને પછી પ્રેગ્નન્ટ થાય યા કોઈને લેક્ટેટિંગ મધર હોય એને સમજાવીને આપવામાં આવ્યું, તો હવે બહારના દેશોમાં તો હટી ગયો છે કે કોઈ રિસ્ક નથી ને ઇન્ડિયામાં નથી, પણ સરકારે શરૂઆતમાં સાવચેતી પૂરતો એટલું રાખ્યું હતું કે આ લોકોને બિલકુલ નહીં આપવાનું. એટલે અગર તમે અમને પૂછશો તો અમારે આજ કેવું પડશે કે સરકારની ગાઈડલાઈન આ છે, પણ સાથે આપણે સમજવું જોઈએ કે સાયન્સ શું કહે છે ને બહુ જલ્દી સરકાર પણ સંભળતી જાય છે ને રિકમેન્ડેશન બદલતી જાય છે, એટલે આપણે બહુ જલ્દી રિકમેન્ડેશન આવવું જોઈએ. પછી એક બીજો પ્રશ્ન હતો કે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝમાં આપવી જોઈએ નહીં કે નહીં. જરૂર આપવી જોઈએ. ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝમાં તમે આપી શકો, એમાં સેફ્ટીનો કોઈ ઇસ્યુ નથી. અહીંયા ઇસ્યુ છે એફિકેસીનો. શું કામ કે આ લોકો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, એમને કેટલો અસર આવશે ન કહી શકીએ, પણ એમને જરૂરથી લેવી જોઈએ. ને કોઈ દવાઓ ઇમ્યુનો સપ્રેસન્ટ દવાઓ ચાલુ હોય તો તમારા ડોક્ટર બતાવશે. એને અલગ અલગ દવાઓના અલગ અલગ ગાઈડલાઈન છે કે કેટલો ગેપ રાખવાનું હોય રસી પછી. એક પ્રશ્ન બાળકોનો હતો, તો બાળકોમાં તો હજી રિસર્ચ ચાલી રહી છે ને હવે જરૂરથી બહુ જલ્દી 2-4 મહિનામાં રસીઓ આવી જશે. ને કલ્પેશભાઈ બીજો કઈ એવા પ્રશ્નો હતા મેં મોટા ભાગે કવર કર્યા છે, ને બીજા હવે કઈ હશે તો રસીનો અસર કેટલો સમય રહે, હમણાં સુધી જો એવિડન્સ છે એના પ્રમાણે કમથી કમ 6 થી 8 મહિના, ને એના પછી એનાથી કદાચ લાંબો રહે, પણ જો સાયન્સ જો રિસર્ચ છે. ઇઝ ધી સેકન્ડ વેરિયન્ટ ઇફેક્ટિંગ ચિલ્ડ્રન્સ? યસ, એક વાત સમજવાનું કે આ બહુ વધારે એક માન્યતા છે, ને હું બાળકોનો ડોક્ટર છું એટલે એ વિષયમાં બહુ શોર્ટમાં કહી દઉં કે હમણાં નંબર એટલો અગર આપણે આ કહીએ કે એમાં બાળકો બહુ વધારે બાળકોને આ વાયરસ પકડી રહ્યો છે, બાળકો સિરિયસ થઈ રહ્યા છે, એ બિલકુલ ખોટો છે. ટોટલ નંબર એટલો વધારે છે, એમાંથી બાળકોને પણ લાગશે ને બધાને લાગે છે, પણ મોસ્ટલી બહુ હલકી ફુલકી બીમારી હોય છે. ગભરાવાનું નહીં. બાળકોથી તમને જો એકદમ નાનો બાળક હોય ને તમે દૂર કરશો તો એનાથી વધુ ડેમેજ થશે. એનાથી સરસ જો અમારા ગાંધીધામના મિત્ર છે ડોક્ટર નીતિન ઠક્કરે બહુ સારી સલાહ આપી હતી કે આપણે જો એલ્ડરલી હોય, જો વડીલો હોય, એને આઇસોલેટ કરી દેવા જોઈએ. માં અને બાળકને અલગ અલગ કરવું પોસિબલ નથી. કોરોના થયા પછી રસી ટાઈમ કેટલો લેવાનો? તો જેમ મેં તમને કીધું કે 14 દિવસ પછી તમે ક્યારે પણ લઈ શકો, પણ સલાહકારક છે કે કમથી કમ તમે 4 થી 8 અઠવાડિયાનો ફરક રાખો. બીજો, can they go out and play with mask? Not with the elderly people. એલ્ડરલી પીપલ સાથે બિલકુલ નહીં. મોટા ભાગે પણ હમણાં શું થાય છે કે એકને ઘરમાં થાય તો બધાને લાગી જાય છે. એટલે તમારે ટેસ્ટ પહેલી વસ્તુ છે કે જો મને પણ હમણાં અહીંયા ઘણા ફોન આવે, વિડીયો કન્સલ્ટિંગ હોય, પણ લોકો ટેસ્ટ કરાવવાથી ડરે છે. પણ એક ચીજ ક્લિયર રાખવાનું કે તમે ટેસ્ટ કરાવશો તો તમને આઈડિયા આવશે કે શું થવાનું છે. બાળકોને મિથિલિન બ્લુ આપી શકાય નહીં? કઈ એજમાં આપવાનું એ મિહિર બતાવશે. બાળકોમાં તો ના આપી શકાય ને મને તો હજી મિથિલિન બ્લુ વિષયમાં બહુ વિશ્વાસ નથી, પણ મિહિર કહેશે તમને. રસી લીધા પછી જમવામાં શું ખાવું અને શું નખાવું આયા કઈ જરૂરી છે? તમે ગુજરાતીમાં લખશો સમજમાં આવશે. જમવામાં બધું ખાઈ શકો. ને બીજી વસ્તુ, એક પ્રશ્ન ફરી આપણે સોરઠિયા સાહેબે પૂછ્યો હતો કે રસી લેયા પછી શું થઈ શકે? તાવ આવી શકે, માથો દુખાવો થઈ શકે, ઠંડી લાગી શકે, રસીની જગ્યામાં થોડો દુખાવો થઈ શકે. 2 દિવસ સુધી થાય છે ને હવે આ 18 વર્ષથી ઉપરમાં વધુ થશે. શું કામ કે આ એજમાં રસીનો નાના અસરો અસરો વધારે થાય છે. શું કામ કે બોડી એવું રિએક્ટ કરે. પણ અગર કોઈને ન થાય તોય ચિંતા નહીં કરવાનું. I have taken 2 of dose. Some news are coming. We have to take repeat vaccine. Not now. હમણાં એવું કાંઈ બી નથી. કમથી કમ 6-8 મહિના સુધી એવો કોઈ પ્લાન નથી. અગર કોઈ એવું આવશે
તો તમને સરકાર જાણ કરશે ને બધાને ખબર પડશે. કેન વી એલાઉ અવર ચિલ્ડ્રન ટુ પ્લે ઇન ઓપન? ઇટ ડિપેન્ડ્સ કે તમે કેવી જગ્યા છે, ભીડમાં નહીં. સોશિયલ ડિસ્ટન્સિંગ ને તમે કરી શકો છો, પણ તમારે જોવું પડે તમે ક્યાં રહો છો, આજુબાજુ કેવા કેસ છે. પણ એક વસ્તુ છે કે તમારે એવું કરવાની જરૂર નથી કે તમે બાલ્કનીમાં ઊભા થાઓ ને માસ્ક પહેરો ને શું કહેવાય કે પૂરી હવા પ્રદૂષિત છે એવું કાંઈ પણ નથી. એક ચીજ સમજવી જોઈએ કે કોરોના વધારે ક્યાં ફેલે છે? ઇન્ડોર એર કન્ડિશનિંગ ક્રાઉડિંગ થી. જ્યાં તમે અંદર ભીડ થશે ક્યાંય, એમાં અગર એસી હશે અને સેન્ટ્રલ એસી હશે તો બહુ ડેન્જરસ છે. પ્રેક્ટિકલી બધાને થઈ જશે. અગર 45 મિનિટથી વધુ એ બધા એક જગ્યા એસીમાં સાથે બેસે તો બધાને થઈ જશે. જમવામાં કાળજી કાંઈ નહીં. પીરિયડ્સમાં વેક્સિન લઈએ તો શું થાય? કાંઈ ન થાય. બિલકુલ અફવાઓ છે, તમે લઈ શકો છો. અગર સેકન્ડ ડોઝ ઇન ટાઈમ ન લઈએ તો કાંઈ વાંધો નથી. જેમ મેં તમને કીધું ધવલભાઈ કે તમે અગર થોડો ગેપ આવી જાય છે તો થોડા ગેપથી બલકી અસર વધી જાય છે. એટલે નહીં, પણ સરકાર તમને 8 અઠવાડિયાથી વધુ એમ નહીં આપે એક્સેપ્શનલ કેસ સિવાય. એટલે એના અંદર તો લઈ લેવાનું. Percentage on methotrexate or cyclosporin for long time? Yes, you can give, Dr. Jayesh, but it is as I said, safety is not an issue. It's the efficacy which is the problem. બીજા શું પ્રશ્નો છે? About vaccine mixing, Anantbhai. Oh, Dr. Hongal, so nice. Tell me something about vaccine mixing. I mean to say that can we take second dose of different brand? As of now, no. You should not take it unless there is no other way. And there are trials going on. UK માં ટ્રાયલ ચાલુ છે અને એમાં એ બધી વેક્સિન મિક્સ કરી રહ્યા છે કે જોવા માટે. પણ હમણાં સુધી ટ્રાયલના રિઝલ્ટ નથી આવ્યા, એટલે કોઈ રિકમેન્ડેશન ના આપી શકાય. પણ અગર કાંઈ તમારે રસ્તો ન હો તો લઈ શકો, પણ રિકમેન્ડેડ નથી. ક્લાથનું સ્ટ્રેચ કરેલું માસ્ક સેફ છે કે N95 નહીં. તમારે એક જ માસ્ક, ક્લાથનો માસ્ક એટલું બધું ઇફેક્ટિવ નહીં હોય. બેસ્ટ ઇઝ ધ સર્જિકલ માસ્ક, થ્રી લેયર સર્જિકલ માસ્ક. એક વખત રસી લેવા પછી પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ ફરીવાર આરટીપીસીઆર કરાવવું જરૂરી છે? એવા કોઈ રિકમેન્ડેશન નથી. રસી ને પોઝિટિવ રિપોર્ટનું કાંઈ એવું નથી. પણ તમે હા, બીજો તમે અગર કોઈ પૂછવા માંગતો હોય, એન્ટીબોડી કરાવવાની જરાય જરૂર નથી. શું કામ કે જો આ એન્ટીબોડી ટેસ્ટ થાય છે એ બિલકુલ યુઝલેસ છે. એનાથી ખબર નથી પડતી. જો ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડી જેમાંથી માપતા નથી ને કોઈ જરૂર નથી. ને there are other system like T cell and all that which work. So બિલકુલ જરૂર નથી એન્ટીબોડી કે આરટીપીસીઆર કાંઈ બી કરાવવાની જરૂર નથી. મારા ખ્યાલથી મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સના જવાબ મેં આપી દીધા છે. ગ્લોકોમા પેશન્ટ લઈ શકાય? ટૂંકમાં તમને હું કહી દઉં તો કોઈ બી બીમારી તમારે હોય, હમણાં સરકાર તરફથી અનફોર્ચ્યુનેટ છે પણ એને કોન્ટ્રા ઇન્ડિકેશન કહેવામાં આવ્યું છે કે લેક્ટેટિંગ મધર, પ્રેગ્નન્ટ મધર એન્ડ ચિલ્ડ્રન, દેટ ઇઝ કોન્ટ્રા ઇન્ડિકેટેડ. એકચ્યુઅલી આ કોન્ટ્રા ઇન્ડિકેટેડની જગ્યાએ એમ કહેવા જોઈએ કે એમાં રિકમેન્ડેડ નથી. કોઈ બી તમને બીમારી હોય, હાર્ટની બીમારી હોય, બ્લડ થિનર તમે લેતા હોય, કેન્સરની બીમારી હોય, HIV હોય, કોઈ બી બીમારી હોય, તમે રસી લઈ શકો છો. અગર તમે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છો તો એનો અસર થોડોક ઓછો આવે, પણ સેફટીમાં કોઈ ઇસ્યુ નથી. કોરોના થયા પછી પ્લાઝમા ડોનેટ કરેલ હોય તો રસી કેટલા સમય પછી લેવી? પ્લાઝમા ડોનેટ કર્યો હોય પછી લઈ શકો છો તમે, પણ રસી લેવાથી પહેલા મતલબ પછી તમે ન કરવું જોઈએ. થોડા સમય પહેલા તો તમે પ્લાઝમા ડોનેટ કર્યા પછી તમે ક્યારે પણ લઈ શકો છો. સર, ફેસબુક પર પણ કેટલાક ક્વેશ્ચન આવ્યા છે જે હું આપની સમક્ષ રાખું છું. હા, બે ક્વેશ્ચન રિલેટેડ છે કે કોરોના થયા પછી ક્યારે રસી લઈ શકાય અને કોવિશિલ્ડનો એક ડોઝ લઈ લીધા પછી પેશન્ટ પોઝિટિવ થયું તો સેકન્ડ ડોઝ ક્યારે લઈ શકાય? ઓકે, સો મેં જેમ તમને કીધું કે કોરોના તમે થઈ ગયો હોય તો
15 દિવસ સુધી તો કોઈ સંજોગોમાં નહીં. શું કામ કે તમે જાશો તો બીજાને તમે ઇન્ફેક્ટ કરી દેશો. ને અગર એના પછી તમે રસી લેવી હોય તો 4 થી 8 અઠવાડિયામાં આઈડિયલી લેવી જોઈએ પહેલો ડોઝ. ને બીજો ડોઝ જેવી રીતે શેડ્યુલ હોય, કોવેક્સિન હોય તો 4 વીકમાં, ને કોવિશિલ્ડ હોય તો 6 થી 8 અઠવાડિયામાં. ને હવે બીજો પ્રશ્ન તમારો છે કે તમે એક ડોઝ લીધો ને પછી તમને કોરોના થઈ ગયો ને તો બીજો ડોઝ ક્યારે લેવાનો? તો હમણાં એમાં પણ એવું છે કે તમે તરત ન લેવું જોઈએ, થોડો ગેપ રાખો. જો તમારે શું છે કે એક ડોઝ તમે લીધો છે, તમને કોરોના થયું તો એનાથી તમારે શરીરમાં એ એક રસીનો જ કામ કરશે ને બૂસ્ટિંગ થઈ જશે. બૂસ્ટિંગ થઈ જશે, સારી એવી થશે. ને તમે જો તમારો બીજો ડોઝ છે એ સાથે જ લઈ લીધું તો એનો એક જાતનો વેસ્ટ જશે કે ઓલરેડી તમને ઇન્ફેક્શનના કારણે તમારા શરીરમાં ઇમ્યુનિટી આ થઈ રહી છે. એટલે એમાં એડવાઇઝેબલ છે. ને અમેરિકામાં આ લોકો હવે 3 મહિના પછી આપે છે ને કે એમ કહેવાય છે કે કોરોના થયા પછી કમથી કમ 3 મહિના સુધી તો બહુ સારી ઇમ્યુનિટી હોય છે. પણ ઇન્ડિયામાં હમણાં સુધી જો રિકમેન્ડેશન છે એ અગેન 4 થી 8 અઠવાડિયા કે છે. એટલે મારી સલાહ છે કે જેટલો તમને આ ગેપ આપી શકે 3 મહિનાથી પહેલા સરકાર, એટલો તમારે લેવું જોઈએ. પણ જ્યારે આ હોય છે કે જ્યારે વેક્સિનેશન પ્રોગ્રામ મોટા બનાવવામાં આવે છે ત્યારે યુનિફોર્મ કમ્યુનિકેશન કરવામાં આવે છે કે તમારે એટલા સમયમાં લઈ જ લેવું. પણ તમારે પૂરો ફાયદો લેવું હોય તો થોડા ગેપ રહીને લેવાનો. શું કામ કે એક વેક્સિનનો ડોઝ લાગ્યો તમને, પછી કોરોના થયો તો એ એક નેચરલ વેક્સિન લાગી ગઈ ને એના પછી તરત લેવાની જગ્યા તમે ગેપ રાખશો તો તમને ખૂબ જ ફાયદો થશે. એટલે જેટલો એલાઉ હોય મેક્સિમમ 3 મહિના, પણ અગર સરકાર 8 અઠવાડિયાનો ગેપ આપે છે તો 8 અઠવાડિયા 2 મહિના પછી લઈ લેવાનું. થાઇરોઇડ થયું હોય તેવી લેડી વેક્સિન લઈ શકે, યસ. અને કયા રોગમાં વેક્સિન ન લેવાય? એવો કોઈ રોગ નથી કે જેમાં વેક્સિન ન લેવાય, પણ વેક્સિન અમુક જો ઇમ્યુનોસપ્રેસ સ્ટેટ હશે એમાં ઓછો અસર કરી શકે. ચાઇલ્ડ વેક્સિન ક્યારે ચાલુ થશે? મે બી 5-6 મહિનાના અંદર. શું કામ કે એમાં પૂરા ટ્રાયલ કરવાની જરૂર ન હોય, બ્રિજિંગ સ્ટડી કરીને થાય ને જોવામાં આવે કે એમાં કોઈ આડઅસર તો નથી ને એન્ટીબોડીઝ કેવા બને છે એના પ્રમાણે. ખાસ કરીને અલગ અલગ બીમારીના નામ ના પૂછું. બસ સાચી વાત છે. ને અમારા મિત્રો ત્યાં છે જ, પરેશભાઈ છે, અંગલ સાહેબ છે, મિહિર છે. તમે એમને પણ પછી કોઈ એવો ખાસ હોય તો તમારા ડોક્ટરને પૂછી શકો છો. પણ ઇન શોર્ટ, વેક્સિન બધાને આપી શકાય, પણ તમારે આ જોઈ લેવાનું હોય કે તમને અગર ત્યારે કોઈ તકલીફ વધારે હોય ને તમે લેવા જાશો તો રસીને એક બેડ ઇમેજ થશે, એને ખરાબ નામ મળશે. એટલે નહીં ને તમારા ઘરમાં કોરોના હોય તો થોડું ધ્યાન રાખવાનું કે તમને ઓલરેડી લાગી ગયો હોય, રસી લેશો ને હમણાં ઈ થઈ રહ્યો છે. ઘણા બધા કહે છે કે 5 દિવસમાં કોરોના થઈ ગયો, રસીના કારણે થઈ ગયો. એમાં વાયરસ છે. તમને મેં બતાવ્યું કે વાયરસ જીવ તો કોઈમાં નથી. ન કોવેક્સિનમાં છે, ન કોવિશિલ્ડમાં છે. કોઈ બી રસી એવી નથી જો તમારી ઇમ્યુનિટીને કમ કરે કે તમને રોગ લગાવી દે. એવી રસી કોઈ બી કોરોનાની રસી એવી નથી. બે ક્વેશ્ચન આવ્યા છે કે ફાઇબ્રોસિસ હોય તો રસી લઈ શકાય, અને બીજો છે કે સુગર લેવલ 200 હોય અથવા 200 થી વધારે હોય ત્યારે શું રસી લઈ શકાય કે નહીં? બિલકુલ તમે લઈ શકો છો. જો એક વસ્તુ ફરીથી મેં કહું છું કે તમે અગર 200, કાલે કોઈનો કોઈ ટીવીમાં હતો કે 500 હોય તો લઈ શકાય, પણ તમારે ડાયાબિટીસ કંટ્રોલ કરી લેવી જોઈએ. નહીં તો ડાયાબિટીસના કારણે કાંઈક તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, શન્ટ લાગ્યું હોય, ઓપરેશન થયું હોય, થાઇરોઇડ હોય, બધામાં લઈ શકાય. પણ આ જોવાનું કે તમારી કન્ડિશન ત્યારે સારી છે કે નહીં. અગર તમને ત્યારે કાંઈ બીમારીના કારણે તકલીફ થાય તો અનનેસેસરી રસીનું નામ ખરાબ થશે. એટલે કોઈ જેમ પરેશભાઈ લખ્યું, કોઈ પૂછવાની જરૂર નથી. બધી બીમારીમાં રસી લઈ શકાય, એવો કોઈ કોન્ટ્રાઇન્ડિકેશન નથી. પણ એવી નહીં કે તમે હવે પેલો નોર્વેમાં કિસ્સા બન્યા હતા કે એકદમ જો લોકો બિલકુલ સમજી લો બહુ મોટી ઉંમરના અને એકદમ કઈ શરીરમાં કાંઈ બિલકુલ હતો નહીં, એમને રસી આપવામાં આવીને સાધારણ તાવ એ સહન નહીં કરી શક્યા ને કાંક એમાં કિસ્સા બન્યા અને પૂરી દુનિયામાં હલ્લો મચી ગયો. એટલે એવું ન હોવું જોઈએ. ને આ સમજીને કે રસી લેવા પછી મને કોરોના થઈ શકે, પર અગર મારે 21 દિવસ પહેલા ડોઝ પછી નીકળી ગયો છે
ને પછી મેં 2 ડોઝ પૂરા કરી લીધા છે તો પૂરી શક્યતા છે કે મને આ વધારે અસર નહીં થાય. ને એવા ઘણા બધા દાખલા છે. તમે આગળ પાછળ જોશો તો ઘણા બધા દાખલા મળશે કે લોકોને ટચ કરીને કોરોના નીકળી ગયો ને કાંઈ નહીં થયો. ને બહુ રેર કિસ્સામાં આ મળશે કે કોકને વધુ તકલીફ થઈ, પણ બહુ રેર એવા. બ્લડ ડોનેટ 45 દિવસના ગેપનો રિકમેન્ડેશન છે. વેક્સિનેશન લીધા પછી 45 દિવસ પછી તમે બ્લડ ડોનેટ કરી શકો. નાના બાળકને કોરોના થાય તો શું કેર કરવી? જેમ મેં કીધું, મોટા ભાગે એકદમ હલકો હોય છે, ફાલતુ દવાઓ નહીં આપવાની, એઝિથ્રોમાઇસિન આ તેમ. ને મોટાને જો દવાઓ આવે છે પ્લીઝ બાળકોને નહીં આપો, એને મોનિટર કરો. 99.99 માં કાંઈ નથી થતો. પેરાસિટામોલ આપો, પાણી વધારે પીવડાવો, ખવડાવો. ને અગર એકદમ નાનો બાળક હોય તો તમારાથી દૂર નહીં કરો, બીજાના ઘરે નહીં મોકલો, ને ધ્યાન રાખો. કોઈ દવાની જરૂર એવી હોતી નથી. ને મોટામાં મિહિર બતાવશે પણ એમાં મિસયુઝ વધુ થાય છે ને દવાઓની જરૂર ઓછી હોય છે. બાળકોમાં બિલકુલ એવી કોઈ દવા નથી જો આપણે એક્સેપ્ટ તમે એને વિટામિનને આપવું હોય સંતોષ માટે, પણ કોવિડની કોઈ દવા નથી ને કોઈ જરૂરી નથી દવાની. અને ખબર ના હોય કેમ કે સિમ્ટમ ના હોય અને વેક્સિન લઈ લે તો શું થાય? કોવિડ કોઈને હોય અને ખબર ન હોય તો એને કાંઈ નુકસાન નહીં થાય. એને નુકસાન નહીં થાય, પણ એને એવું ના લાગવું જોઈએ કે મારે જો હમણાં તો એવું થવાનું છે. તમારે અંદર પેલા ઇન્ક્યુબેશન પીરિયડમાં તો ખબર નહીં પડે ને તમને વેક્સિન લીધી ને કોવિડ થયું તો તમે સમજી જવાનું કે ભાઈ મારે આ એમાં થયું છે. જેમ હવે મિઝલ્સનો આઉટબ્રેક ચાલતું હોય છે, અમે રસીઓ આપીએ છીએ ઓરીની, ત્યારે કહી દઈએ છીએ કે ભાઈ ઓલરેડી એને ચેપ લાગી ગયો હશે તો કદાચ એને થઈ જાય, રસીનો અસર આવતા ટાઈમ લાગશે. સિનિયર સિટીઝન 80 થી વધારેને આપી શકાય? યસ, એમને તો પેલા આપવી જોઈએ. એમાં જ બધા મિહિર તમને બતાવશે કે એમાં બધા સિનિયર્સમાં તો બધાથી વધારે રિસ્ક છે. જરૂર આપવી જોઈએ, એટલે એમનાથી પેલા ચાલુ કર્યું ને એ લોકોએ બહુ ઉત્સાહથી એમને લીધી. વેક્સિનનો ફાયદો કોવિડ સિવાયની બીમારીમાં મળે, કોવિડ વેક્સિનનો ન મળે. કોવિડ વેક્સિનમાં ન મળે. આઈ થિંક કલાક થવા આવ્યો ને હજી મિહિરનો બાકી છે. મે બી સોરઠિયા સાહેબ, વી કેન બી વાઇન્ડ અપ. ફેરિટીન લેવલ તો શું કરવું આ મિહિર બતાવશે તમને. ઓકે, થેન્ક યુ વેરી મચ ડોક્ટર નવીન ઠક્કર. મિત્રો, ડોક્ટર નવીન ઠક્કર આપને જણાવ્યું તેમ ઇન્ટરનેશનલ પર્સનાલિટી છે અને ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કરવા જઈ રહ્યા છે. તેમણે ખાસ આપણા માટે આજનો સમય ફાળવ્યો અને તેમની રિક્વેસ્ટથી આપણે વેક્સિનેશનનો પાર્ટ પહેલા પૂરો કર્યો. ડોક્ટર નવીન ઠક્કર, ભારત વિકાસ પરિષદ વતી આપનો ખૂબ ખૂબ આભાર. અંજારના પ્રજાજનો અને અન્ય જે પણ લોકો આપણી સાથે જોડાયેલા છે ફેસબુકના માધ્યમથી, તેઓ સૌ વતી આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ડોક્ટર સાહેબને જવું છે, તેથી આપણે સાહેબને વિનંતી કરશું કે સાહેબ આપ જો આપના અનુકૂળતા અનુસાર જવા ઈચ્છતા હો તો આપ સર લીવ થઈ શકો છો. થેન્ક યુ વેરી મચ અગેન સર. થેન્ક યુ સો મચ. એન્ડ આપણે કનેક્ટ રહેશું સોશિયલ મીડિયા થ્રુ ને બીજી રીતે. ને કાંઈ બી પ્રશ્નો હોય તો તમે જરૂરથી મને કોન્ટેક્ટ કરી શકો છો. I will miss Mihir's lecture, but I'm sorry I have to go. Thank you. Thank you very much, sir. મિત્રો, ડોક્ટર નવીન ઠક્કરને આપણે સાંભળ્યા. તેમના અગાધ જ્ઞાનનો આપણને લાભ મળ્યો અને આપણા ઘણા બધા પ્રશ્નોના પણ તેઓએ ઉત્તર આપ્યા. આશા રાખું છું કે સૌને સંતોષ થયો હશે. હવે આપણી સાથે છે ડોક્ટર મિહિર ઠક્કર. ડોક્ટર મિહિર ઠક્કર અંજારના જ વતની છે. અંજારના જ આપણે કહી શકીએ કે વેલ નોન ડોક્ટર છે. તેઓ શ્રી અંજારના ખૂબ જ જાણીતા ડોક્ટર MC ઠક્કરના સુપુત્ર છે. તેઓએ તેમનું MBBS TDU ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રાજકોટથી પૂર્ણ કર્યું છે. MD વિથ ઇન્ટરનલ મેડિસિન તેમણે MP શાહ
મેડિકલ કોલેજ જામનગરથી પૂરું કરેલ છે. તેઓએ સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામમાં કન્સલ્ટન્ટ ફિઝિશિયન તરીકે 1.5 વર્ષ સુધી પોતાની સેવાઓ આપી છે. તેઓ કોવિડ સેન્ટર અંજારમાં પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. હાલમાં તેઓ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને જેઓ અંજારમાં છે તેઓ ખૂબ જ સારી રીતે જાણે છે કે ડૉક્ટર મિહિર ઠક્કર એ કોરોના પેશન્ટ માટે ભૂખ તરસનું ધ્યાન રાખ્યા વિના જેટલા પણ પેશન્ટ આવે છે તેઓની સારવાર સાથે સતત સંકળાયેલા હોય છે. તો આવા આપણા જ મિત્રના પુત્ર અને અંજારના વેલ નોન ડૉક્ટર શ્રી મિહિર ઠક્કરને વિનંતી કરીશ કે ડૉક્ટર સાહેબ આપ અમારી સાથે જોડાઓ અને આપનું માઇક સર મ્યુટ ઓફ કરવું પડશે. થેન્ક યુ ડૉક્ટર મિહિર. થેન્ક યુ કલ્પેશ સોરઠિયા સર. મારું બેઝિકલી ટોપિક COVID-19 વિશે ઉદ્ભવતા પ્રશ્નોનો જવાબ આપવાનું છે. બેઝિકલી મને અમુક પ્રશ્નો પણ આવેલા છે. શક્ય હશે એ બધા પોઈન્ટ્સ હું કવર કરવાની કોશિશ કરું છું. શરૂઆત COVID-19 વિશે બેઝિક માહિતીથી કરીશ. મોસ્ટલી બધાને ખ્યાલ જ હશે. જસ્ટ બેઝિક હું વાત કરી લઉં કે COVID-19 શું છે. એ બેઝિકલી SARS-CoV-2 વાયરસથી થતો એક રોગ છે. કોરોના વાયરસ ડિઝીઝ ઓફ 2019 એનું ફૂલ ફોર્મ થાય છે. અને એ કઈ રીતે ફેલાય છે? એ બેઝિકલી પર્સન ટુ પર્સન, મતલબ કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિને ફેલાઈ શકે છે. અને એના લક્ષણો બધાને ખ્યાલ જ છે, પણ બેઝિકલી માઇલ્ડ, મોડરેટ અને સિવિયર એવી રીતે 3 કેટેગરીઝમાં ડિવાઈડ કરવામાં આવે છે. માઇલ્ડ એટલે સામાન્ય તાવ આવો, સામાન્ય શરદી જેવું, ગળામાં તકલીફ રહેવી, કળતર થવી, બધા માઇલ્ડ સિમ્પટમ્સમાં આવે છે, જે જનરલી 3-4 દિવસમાં મટી જતા હોય છે. અને ઓક્સિજન લેવલ પરસિસ્ટન્ટલી 95 થી ઉપર રહેતું હોય અને નોર્મલ રહેતું હોય બધું. મોડરેટ કેસીસ વિશે વાત કરીએ તો થોડું વધારે તાવ આવે, વધારે ઉધરસ હોય, ખૂબ નબળાઈ આવી જાય, ભૂખ ન લાગવી, ઓક્સિજન લેવલમાં થોડું ફેરફાર આવો, 95 થી થોડું નીચે જાય, પણ 90 ઉપર રહેતું હોય તો એ મોડરેટ કેસીસ કહી શકીએ આપણે. અને સિવિયરમાં જનરલી શ્વાસ લેવામાં તકલીફ પડવી, હાંફી જવું, સતત ઉધરસ આવી, અથવા તો ઓક્સિજન લેવલ 90 થી નીચે જવું, એ સિવિયર કેસીસ કહેવાય છે. અને એનું પ્રિવેન્ટ, મતલબ કે સંક્રમણ રોકવા માટે શું કરવું જોઈએ ને એ બધાને ખ્યાલ જ છે. બેઝિકલી માસ્ક, સેનિટાઈઝર ને ફિઝિકલ ડિસ્ટન્સ. એમાં વધારે ડિટેલ્સમાં નહીં જાઉં, પણ માસ્ક વિશે થોડું વાત કરી લઉં કે માસ્ક બેઝિકલી 3 ટાઈપ્સના હોય છે. કોટન માસ્ક જે કાપડનું માસ્ક હોય છે, સર્જિકલ માસ્ક હોય છે જે 3 લેયર માસ્ક કહેવાય છે, અને N95 હોય છે. મારા હિસાબે રૂટીન યુઝ માટે બધા લોકો માટે સર્જિકલ માસ્ક હંમેશા પ્રિફરેબલ હોય. સર્જિકલ માસ્ક જ પહેરવું જોઈએ જનરલી, બીજાનું પોતાનું સંક્રમણ અટકાવવા બીજાથી થતું. અને કોટન માસ્ક જનરલી એઝ અ હોલ આપણે સોસાયટીને જોઈએ તો કાંઈ ન પહેરવા કરતાં કોટન માસ્ક સારું છે. પણ એનાથી બીજાને તમે કદાચ કોવિડના દર્દી હશો તો તમે બીજાને ફેલાવતું અટકાવી શકશો, પણ તમને સંક્રમણ થવાનો પૂરો રિસ્ક રહેશે કોટન માસ્ક. એ માસ્ક ન પહેરવા જેવું જ તમને રિસ્ક રહેશે. બીકોઝ કોટન માસ્ક ભીનું થઈ શકે, વોટર એબ્ઝોર્બ કરી શકશે. બીજા કોઈ વ્યક્તિ બોલતા હોય ત્યારે જે માઇક્રો ડ્રોપ્સ બનતા હોય, અથવા તો કોઈને ખાંસી આવી અને ડ્રોપ્સ બન્યા, એ તમારા માસ્ક પર પડશે તો માસ્ક ભીનું થઈને તમને અંદર સુધી ચેપ લાગી શકશે, સંક્રમણ થઈ શકશે. એટલે તમારા પોતાના પ્રોટેક્શન માટે હંમેશા સર્જિકલ અથવા N95 જ પ્રિફરેબલ હોય. અને સર્જિકલ પણ સારું જ પ્રોટેક્શન આપે છે. સર્જિકલ માસ્ક મતલબ 3 લેયર માસ્ક જે બ્લુ કલરનું જે આવે છે એ. અને N95 માસ્ક રૂટીન યુઝમાં કોઈ જરૂર નથી, હોસ્પિટલ યુઝ માટે પહેરી શકાય છે. અને સર્જિકલ માસ્ક પ્લસ N95 બંને હંમેશા ડિસ્પોઝેબલ જ હોવા જોઈએ. એકવાર યુઝ કર્યા પછી બીજી વાર યુઝ ન કરવું જોઈએ, અને વોશ તો ન જ કરવું જોઈએ ક્યારે પણ. વોશ કરવાથી એની મટીરિયલની પ્રોપર્ટી હાલી જાય છે અને એ કામ નથી આવતું. સર્જિકલ માસ્કમાં બેઝિકલી એક પહેરવાની રીત પણ સાચી હંમેશા હોવી જોઈએ. બહારનું જે લેયર હોય છે એ વોટરપ્રૂફ હોય છે, અને અંદરનું જે લેયર હોય છે સર્જિકલ માસ્કમાં એ વોટર એબ્ઝોર્બન્ટ હોય છે. એ જે ડ્રોપલેટ્સ તમારામાંથી જે બનતા ડ્રોપલેટ્સ છે એ એબ્ઝોર્બ કરી લેશે, અને બહારનું જે લેયર વોટરપ્રૂફ છે એ બીજામાંથી જ આવતું હોય છે ડ્રોપ્સ, એ અંદર આવવા નહીં આપે, એટલે તમને પણ સંક્રમણથી બચાવશે. અને સેનિટાઈઝરની વાત કરી તો સેનિટાઈઝર વર્સિસ હેન્ડવોશ. હેન્ડવોશ ઓલવેઝ પ્રિફરેબલ. સૌથી પહેલું પોઈન્ટ, હાથ સતત ધોતા રહેવાના સાબુથી, અને એની જે રીત છે એ રીતે ધોતા રહેવાના. પણ એ ન અવેલેબલ હોય એની અવેજીમાં સેનિટાઈઝર યુઝ કરી શકાય, બટ હેન્ડવોશ શક્ય હોય ત્યારે હેન્ડવોશ જ કરવું જોઈએ, અને એની સાચી પદ્ધતિથી.
અને સેનિટાઈઝરની વાત કરીએ તો સારી ક્વોલિટીના સેનિટાઈઝર 70% આલ્કોહોલ જે અંદર હોય મિનિમમ એ ક્રાઇટેરિયા છે એ પ્રમાણે યુઝ થવું જોઈએ. અને ત્રીજો પોઈન્ટ ફિઝિકલ ડિસ્ટન્સિંગનો છે. એના વિશે બહુ ડિટેલમાં નહીં જાઉં, બટ કોઈ ફંક્શન્સ કે એવું કંઈ કરવા માટે કરવું પડે, અત્યારે ન જ કરવું જોઈએ પણ કરવું પડે તો એના માટે એટલીસ્ટ ઓપન ગ્રાઉન્ડ હંમેશા પ્રિફર કરવું, એસી હોલ કે ક્લોઝડ એરિયાઝ હોલ્સ પ્રિફર ન કરવા. અને COVID-19માં દાખલ ક્યારે થવું એ બહુ કોમન પ્રશ્ન છે કે ક્યાર સુધી આપણે ઘરે સારવાર લઈ શકીએ અને ક્યારે દાખલ થવાની જરૂર પડે છે. તો એના માટે જનરલી 4-5 પોઈન્ટ્સ હું કહી દઉં ખાલી, કે જનરલી ઓક્સિજન 95 થી નીચે જાય તથા 94 થી નીચે જાય, દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે, સતત તાવ આવતો રહે, સતત ઉધરસ રહે અથવા ખૂબ જ નબળાઈ આવી જાય, એવું કંઈ કન્ડિશન્સ હોય ત્યારે દાખલ કરવું પડે. બાકી બધા જ દર્દીને દાખલ કરવાની જરૂર નથી હોતી. લગભગ 90% લોકોને ઘરે જ સારું થઈ શકે છે દવાથી, 10% લોકોને જ દાખલ થવાની જરૂર પડતી હોય છે. નિદાન માટે અમુક ટેસ્ટ અત્યારે તો બહુ જ કોમન થઈ ગયા છે બધા, રેપિડ ટેસ્ટ, RT-PCR ટેસ્ટ, CT સ્કેન, બ્લડ રિપોર્ટ્સ, બધા જ ને બધી માહિતી હોય છે મોસ્ટલી. પણ એનામાં જે બેઝિક પોઈન્ટ્સ હું તમને ખાલી જણાવી દઉં કે રેપિડ ટેસ્ટ લોકો કહેતા હોય કે રેપિડ કરો, RT-PCR કરો કે CT સ્કેન કરવું. બેઝિકલી નિદાન, કોરોનાનું નિદાન કરવા માટે રેપિડ ટેસ્ટ અને RT-PCR બે જ વસ્તુ છે. CT સ્કેન વિશે પછી વાત કરું, પણ એ કોઈ કોરોનાનું નિદાન કરવા માટે નથી, પ્રાથમિક નિદાન કરવા માટે CT સ્કેન નથી. રેપિડ ટેસ્ટ ને પોઝિટિવ કેસ પકડવાની ક્ષમતા 40 થી 50% માની શકાય એવી છે. એમાં 50 થી 60% કેસ મિસ થવાના જ છે, એમાં પોઝિટિવ નહીં બતાવે. પણ કદાચ પોઝિટિવ આવી ગયું, 40%માં કદાચ આપણે આવી ગયા અને પોઝિટિવ આવ્યું, તો એની સ્પેસિફિટી જે કહેવાય કે જે સાચું પોઝિટિવ બતાવે છે એ 99% છે. એટલે પોઝિટિવ એકવાર બતાવ્યું રેપિડ ટેસ્ટમાં તો પછી પોઝિટિવ જ માનવાનું રહે, એમાં ભૂલ નથી થતી. પણ નેગેટિવ કદાચ આવે અને ડોક્ટરને ડાઉટ હોય કે કોવિડ જ છે તો પછી આપણે RT-PCR કરાવી શકીએ છીએ. એકવાર પોઝિટિવ રેપિડ ટેસ્ટમાં આવ્યું તો પોઝિટિવ જ માનવાનું રહે. અને RT-PCR વિશે વાત કરીએ તો એની એક્યુરેસી, મતલબ કે પોઝિટિવ પકડવાની ક્ષમતા 70% થી 80% માની શકાય. એની પણ 100% એક્યુરેસી ન હોય, 20 થી 30% કેસ એમાં પણ મિસ થઈ શકે RT-PCRમાં, એમાં પણ નેગેટિવ આવી શકે ખરા. અને RT-PCR માટે પણ સ્પેસિફિસિટી 99% જેવી જ છે. અને એમાં કોમન પ્રશ્ન હોય છે RT-PCRમાં, એક CT વેલ્યુ, એક વેલ્યુ આપે છે RT-PCRના રિપોર્ટ્સમાં. એનું ફૂલ ફોર્મ છે સાયકલ થ્રેશોલ્ડ વેલ્યુ. એ બેઝિકલી બહુ પેશન્ટ માટે બહુ વધારે મહત્વની વસ્તુ પણ નથી ને એનાથી ટ્રીટમેન્ટમાં પણ કોઈ જ ફેર પડતો નથી બેઝિકલી. પણ છતાં ડિટેલમાં વાત કરીએ તો સાયકલ થ્રેશોલ્ડ વેલ્યુ મતલબ કે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો RT-PCR જે પદ્ધતિ છે એમાં વાયરસ જે દર્દીના નાકમાંથી ને ગળામાંથી જે સેમ્પલ લીધું છે એમાં વાયરસ શોધવા માટે કેટલી સાયકલ રન કરવી પડે છે પ્રોસેસમાં, મતલબ કે કેટલું શોધવું પડે છે વાયરસને, એની નંબર છે, એનો ફિગર છે. જેટલું વધારે સાયકલ્સ રન કરવી પડી મશીને વાયરસને શોધવા માટે, એટલું વાયરસનું એમાઉન્ટ, વાયરલ લોડ જે કહેવાય એ વધારે ઓછું છે. મતલબ કે જેટલી ઓછી સાયકલ રન કરવી પડી એટલું વધારે વાયરલ લોડ છે, તરત વાયરસ મળી ગયું છે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો. અને વધારે સાયકલ્સ રન કરવી પડી મતલબ કે વાયરસ ઓછો છે અંદર, વાયરલ લોડ ઓછું છે. એટલે મતલબ કે જેટલી વધારે વેલ્યુ CT વેલ્યુ એટલું વાયરસનું લોડ ઓછો, એવું આપણે માની શકીએ. પણ એ કોઈ વધારે એક્યુરેટ વસ્તુ નથી. સેમ્પલ લેવા પર પણ ડિપેન્ડ કરે છે, ટ્રાન્સપોર્ટ કરવામાં પણ કેટલો સમય લાગ્યો, કઈ રીતે ટ્રાન્સપોર્ટ થયું છે એના પર પણ ડિપેન્ડ કરે છે, અને દરેક બોડી ઉપર પણ ડિપેન્ડ કરે છે. એટલે એના ઉપરથી બહુ વધારે કોઈ ફરક પડતો નથી RT-PCR ના CT વેલ્યુ સાથે. જે CT વેલ્યુ, CT સિવિયરિટી સ્કોર છે એ CT સ્કેનમાં મળે છે, HRCT-માં મળે છે. CT વેલ્યુ સાથે બહુ વધારે ફરક પડતો નથી. અને બીજો એક પ્રશ્ન કોમનલી હોય છે કે રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યું છે તો હવે RT-PCR કરાવવું જોઈએ કે ન કરાવવું જોઈએ. કોઈ જ જરૂર નથી RT-PCR કરાવવાની. લોકો CT વેલ્યુ માટે કરાવતા હોય છે, બટ એ CT વેલ્યુનો બહુ ઇમ્પોર્ટન્સ નથી આપણી વાત થઈ પ્રમાણે. મતલબ એકવાર રેપિડમાં પોઝિટિવ આવી ગયું તો RT-PCRનું કોઈ રોલ નથી ફરીથી કરાવવા માટે. અને એકવાર રેપિડમાં પોઝિટિવ આવ્યું અને પછી RT-PCRમાં નેગેટિવ આવ્યું તો બી આપણે પોઝિટિવ જ માનવું પડશે દર્દીને. બીકોઝ RT-PCRમાં જે નેગેટિવ આવ્યું આપણે બાકીના 30%માં આવ્યા છે, 70%માં નથી આવ્યા. જે વાત થઈ કે 70% પકડી શકે છે. ત્રીજી વસ્તુ CT સ્કેન, HRCT જે ચેસ્ટ જે થતું હોય છે, એ કોઈ નિદાન, કોરોનાનું પેલા બીજા દિવસોમાં નિદાન કરવા માટેની કોઈ વસ્તુ નથી. શરૂઆતના દિવસોમાં જનરલી 5-6 દિવસ સુધી મોસ્ટ ઓફ કેસીસમાં એવું કોઈ રૂલ નથી, બટ જનરલી 5-6 દિવસ સુધી નોર્મલ જેવું જ આવતું હોય છે CT સ્કેન. અને એટલે જ જનરલી 5-6 દિવસ થઈ જાય મિનિમમ પછી જ CT સ્કેન કરાવતા તો આપણે સાચું પિક્ચર મળે છે દર્દીનું. અને એમાં જનરલી એ જ જોવાનું હોય છે કે ફેફસામાં અસર છે કે નથી, અને છે તો કેટલી અસર છે. એનાથી CT સ્કેન નોર્મલ આવ્યો મતલબ કે કોરોના નથી, એ માન્યતા ખોટી છે. ને
એના જે રિપોર્ટ્સ છે, સિટી સિવિયરિટી સ્કોર, જે ખૂબ પ્રચલિત છે, ખ્યાલ છે બધાને, એની વાત કરીએ તો એ બેઝિકલી ફેફસામાં કેટલા ભાગ, 25 ભાગમાં ડિવાઈડ કરી બંને ફેફસાનું થઈને, તો એમાં કેટલા ભાગમાં અસર થઈ છે, કેટલા ભાગ સંક્રમિત થયા છે કોરોના વાયરસથી, મતલબ કે જે વાયરસનું ચેપ ફેફસામાં, એનો મતલબ કે ન્યુમોનિયા, કેટલા ભાગમાં ન્યુમોનિયા થયો છે, વાયરલ ન્યુમોનિયા, એનો સ્કોર છે. એટલે એ થોડું સિવિયરિટીનું જજમેન્ટ મળી શકે એના માટેની વસ્તુ છે. અને બ્લડ રિપોર્ટ્સની વાત કરીએ તો બ્લડ રિપોર્ટ્સ પણ અત્યારે બહુ જ કોમન છે, બધાને, મોસ્ટ ઓફ બધાને ખ્યાલ છે, સીબીસી, સીઆરપી, ડી-ડાયમર, LDH બધા જ કરાવતા હોય છે, ને કદાચ કોવિડ આવ્યું પોઝિટિવ સીધા બધા બ્લડ રિપોર્ટ્સ જ કરાવી લેતા હોય છે. બટ બધા જમાં જરૂરી નથી હોતા બ્લડ રિપોર્ટ્સને, એટલીસ્ટ ઇનિશિયલ પહેલા બીજા દિવસોમાં તો જરૂર નથી જ હોતા. બ્લડ રિપોર્ટ્સ જસ્ટ સપોર્ટિવ રોલમાં હોય છે, એના પરથી કોઈ ટ્રીટમેન્ટ ગાઈડલાઇન્સ નથી થતી હોતી. એટલીસ્ટ ઇનિશિયલ દિવસોમાં તો નોર્મલ જ બધું બતાવતું હોય છે બ્લડમાં પણ ઇવન. એટલે ડાયરેક્ટલી કોવિડ આવ્યું એટલે બધા જ બ્લડ કરાવી લઈએ એવું કોઈ જરૂર નથી. ને જનરલી આ બધા રિપોર્ટ્સ ઇન્ફ્લેમેટરી માર્કર્સ કહી શકાય, મતલબ કે અંદરનો સોજો કેટલો છે એનું થોડુંક જજમેન્ટ આપી શકે છે. એટલે સિવિયરિટીનો થોડો આપણે આઈડિયા આવી શકે તો થોડું ઘણું ટ્રીટમેન્ટમાં એનાથી ફેર પડી શકે. બટ પહેલા જ દિવસે કોવિડ આવ્યું એટલે બ્લડ રિપોર્ટ્સ કરાવી લેવા એવું જરૂરી નથી. અને કદાચ મટી ગયા પછી પણ થોડા ટાઈમ સુધી બ્લડ રિપોર્ટ્સમાં ફેરફાર આવી શકતા હોય છે. જનરલી એવું કહેવાતું હોય કે હંમેશા દર્દીની સારવાર કરવાની હોય છે, રિપોર્ટ્સની નહીં. ઓલવેઝ ટ્રીટ પેશન્ટ્સ, નોટ રિપોર્ટ્સ. એટલે ખાલી રિપોર્ટ્સ વધારે આવ્યા, દર્દીને કોઈ તકલીફ નથી, આ ફેરિટીન વધારે આવ્યું, LDH વધારે આવ્યું, દર્દી એકદમ સ્વસ્થ છે, સાજું થઈ ગયું છે, 15 દિવસ કોરોનાને થઈ ગયા છે, ઓક્સિજન બરાબર છે, જમવા કરવાનું બધું બરાબર લે છે, તો કંઈ જ કરવાની જરૂર ન હોય એમાં જનરલી, મોસ્ટ ઓફ કેસીસમાં. એક્સેપ્શન્સ ઓલવેઝ હોય. અને આ બધા રિપોર્ટ્સ પણ જે છે એ કોઈ સ્પેસિફિક કોરોનાના રિપોર્ટ્સ નથી. CRP છે અત્યારથી કોરોના પછી જે પ્રચલિત થયું છે, બટ એવું નથી કે CRP એટલે કોરોનામાં જ વધારે થાય. LDH છે એ પણ કોરોનામાં જ વધારે વધે એવું કોઈ રૂલ નથી. અત્યાર સુધી પણ યુઝ થતા જ હતા બધા માર્કર્સ, બટ કોરોનામાં પણ એ હેલ્પ કરે છે. એટલે અલ્ટિમેટલી ડિસિઝન ડોક્ટર પર મૂકવું જોઈએ, ખાલી બ્લડ રિપોર્ટ્સ થી જજ ન કરવું જોઈએ ટ્રીટમેન્ટ. પલ્સ ઓક્સિમીટરની વાત કરીએ તો બધાને ખ્યાલ છે, જસ્ટ બેઝિક ખાલી એમાં કે પલ્સ બતાવે છે, ને બીજી વેલ્યુ જે હોય છે એ ઓક્સિજન ને પલ્સ બંને વસ્તુ બતાવે છે એમાં. ને એ ઘરે રાખવું અત્યારે બેટર છે. કોરોના સંક્રમિત દર્દીને ઘરે આપણે હોમ ટ્રીટમેન્ટ કરતા હોઈએ તો સારી ક્વોલિટીનું પલ્સ ઓક્સિમીટર રાખવું હિતાવહ છે. અને ટ્રીટમેન્ટ્સ પાર્ટમાં વાત કરીએ તો જનરલી માઇલ્ડ કેસીસ હોય તો ઘરે જ થઈ શકતું હોય તો સારું. માઇલ્ડ ટુ મોડરેટમાં ઇવન ઘરે થઈ શકે છે સારવાર. લિક્વિડ્સ ખૂબ વધારે લેવાનું હોય છે, બધી જ જાતની પ્રવાહી લઈ શકાય. એમાં બધા જ કોમન ક્વેશ્ચન હોય છે કે કઈ પ્રવાહી લેવી, કયું ફ્રૂટ્સ લેવા. બધા જ ફ્રૂટ લઈ શકાય, બધી જ પ્રવાહી લઈ શકાય. જમવાનું પણ રૂટીન ઘરનું બધું સાદું જમી જ શકાય છે. આરામ ખૂબ કરવો જોઈએ. અને મેડિસિન્સ પણ અત્યારે મોસ્ટ ઓફ ને બધી ખબર છે. ત્યારે આયુર્મેટિન, ફેબીફ્લુ, રેમડેસિવિર, સ્ટીરોઇડ, એન્ટીકોએગ્યુલન્ટ બધા જ ને બધી જ ખબર હોય છે અત્યારે. બટ હંમેશા ડોક્ટર પર મૂકવું વધારે સારું. કઈ મેડિસિન ક્યારે આપવી, કઈ આપવી કે ના આપવી. બીકોઝ કોરોનામાં બધી જ 15-20 મેડિસિન અથવા 15-20 વસ્તુ છે, બધા જ ને ખબર છે. બટ એમાંથી કઈ નથી આપવાની, કઈ ક્યારે આપવાની છે અથવા કઈ નથી આપવાની, એ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ જ ડોક્ટરનું કામ છે ડિસાઇડ કરવાનું કે ક્યારે મેડિસિન આપવી કે ના આપવી. બાકી બધી જ મેડિસિન ચાલુ કરી દેવાની, ફેબીફ્લુ આપી દેવાનું, રેમડેસિવિર આપી દેવાનું, એનો કોઈ મતલબ નથી. કયા દર્દીમાં શું આપવું એ ડોક્ટર ડિસાઇડ કરી શકે છે. ને રેમડેસિવિર અત્યારે થોડું વધારે પ્રચલિત છે, સોશિયલ મીડિયામાં, ન્યૂઝમાં બધી જગ્યાએ આવે છે. તો એના વિશે થોડું વાત કરું કે એ બેઝિકલી સિમ્ટમ્સ, દર્દી મતલબ સિમ્ટમ્સ એટલે લક્ષણો, કોરોના જે સિવિયર લક્ષણો હોય એ થોડું ઘટાડવામાં હેલ્પ કરે છે. પ્લસ રિકવરી ટાઈમ થોડો ઓછો કરે છે. મતલબ કે દર્દીનો હોસ્પિટલ દાખલ કરેલો હોય દર્દી, તો એનો હોસ્પિટલ સ્ટે થોડો ઓછો થાય. મતલબ કે જલ્દી રિકવરી થાય, દર્દીને જલ્દી સાજો થાય, એટલું કામ કરી શકે છે. અથવા લક્ષણો જલ્દી એને ઓછા થાય, તકલીફ જે હોય દર્દી અનુભવે છે એ તકલીફ જલ્દી ઓછી થાય. બટ એમાં એવું નથી કે રેમડેસિવિર આપ્યું એટલે લાઈફ બચી ગઈ, રેમડેસિવિર ના આપ્યું તો જાનનું જોખમ થઈ ગયું. એ જાન બચાવવાની કોઈ દવા નથી રેમડેસિવિર. જસ્ટ સિમ્ટમ્સ ઓછા કરે છે, દર્દીના જલ્દી સાજો કરે છે. સમયનો ખાલી ફેર પડે છે એનાથી, બાકી બીજું કોઈ વધારે મેજર ફેરફાર નથી. રેમડેસિવિર ન મળવાથી કે ન આપવાથી દર્દીનું ડેથ થશે એવું કોઈ જ માની શકવા જેવું કારણ નથી. બીજું એક કોમનલી યુઝ છે, સ્ટીરોઇડ્સ યુઝ છે. પહેલા અત્યાર સુધી લોકોના મગજમાં એવું હતું કે સ્ટીરોઇડ એટલે બહુ ખરાબ દવા, યુઝ ન થવી જોઈએ. બટ અમુક વસ્તુ માટે જ સ્ટીરોઇડ બનેલા છે. એમાંનું એક રીઝન મતલબ કન્ડિશન કોરોના છે. કોરોનામાં સ્ટીરોઇડ જ્યારે આપવાના હોય ત્યારે લાઈફ સેવિંગ રોલ હોય છે. બટ એ પણ હંમેશા ડોક્ટરના સુપરવિઝન, ડોક્ટરના ગાઈડન્સના નીચે જ. બાકી સ્ટીરોઇડનો દુરુપયોગ થવાથી જોખમી, એકદમ ડેન્જરસ બની શકે છે એ વસ્તુ. ક્યારે આપવા, કેટલા આપવા, શું આપવું અને કયા સ્ટેજે આપવા દર્દીને, એ હંમેશા ડોક્ટર જ નક્કી કરે. એવું નહીં કે કોરોના થઈ ગયો સ્ટીરોઇડ ચાલુ કરી દીધા તો મટી જ જશે, કાંઈ તકલીફ નહીં હશે, એવું પણ નથી.
ક્યારેક જોખમી પણ બની શકે છે. હંમેશા એ ડોક્ટરના ડિસિઝન પર મૂકવું વધારે સારું છે. અને લાસ્ટ પોઈન્ટ રીઇન્ફેક્શનનો છે કે આ બધું કર્યા પછી મટી ગયું છે દર્દીને, હવે બીજી વાર ફરીથી કોરોના થઈ શકશે કે નહીં થઈ શકે? ચોક્કસ થઈ શકશે. 2 વાર પણ થઈ શકે છે. અમુક કેસીસમાં 3 વાર પણ કોરોના થયેલા કેસીસ આવેલા છે. ભલે ઇનિશિયલી તરત ને તરત શક્યતા ઓછી હોય, બટ થઈ ગમે ત્યારે શકે છે. ને એટલીસ્ટ 3 મહિના પછી તો આરામથી ચોક્કસ થઈ જ શકે છે. જનરલી ઓછું થાય, બટ થાય છે. અને સિવિયર પણ થઈ શકે છે બીજી વારમાં. એટલે એકવાર થયું એટલે બીજી વાર નિશ્ચિંત થઈ જઈને આપણે બીજા કોઈ નિયમોનું પાલન ન કરીએ એવું વ્યાજબી નથી. મિથિલિન બ્લુ વિશે બિપિનભાઈ પૂછ્યું છે. મિથિલિન બ્લુ વિશે ઘણા બધા પ્રયોગો થયેલા છે ને બહુ 100% એમાં કોઈ પ્રૂવ થયેલી વસ્તુ નથી મિથિલિન બ્લુ, કે એવું કોઈ રેકોગ્નાઇઝડ પણ નથી કે કોઈની ટ્રીટમેન્ટમાં યુઝ કરવું જ જોઈએ અથવા તો એનાથી બહુ સારા રિઝલ્ટ મળે છે. બટ બેનિફિટ ઓફ ડાઉટ આમાં લઈ શકીએ કે કોઈ નુકસાન ન હોય તો વી કેન ટ્રાય. ને મારો પર્સનલ અનુભવ કહું તો મેં જનરલી 3 રૂટથી મિથિલિન બ્લુ આપતા હોય છે લોકો. ઘણા લોકો મોઢેથી મતલબ ઓરલી આપતા હોય છે, ઘણા લોકો ઇન્જેક્શનથી આપતા હોય છે, ને ત્રીજો રૂટ છે કે નેબ્યુલાઇઝ, મતલબ કે જે નાશ લેવાનું મશીન હોય એનાથી એમાં લિક્વિડ ફોર્મમાં નાખીને એના એરોઝોલ્સ ઇન્હેલ કરવાના, શ્વાસમાં લેવાના. મેં એરોઝોલ રૂટથી મતલબ કે નેબ્યુલાઇઝ રૂટથી ઘણા બધા દર્દીઓમાં યુઝ કરેલું છે ને મને કમ્પેરેટિવલી સારું રિઝલ્ટ મળેલું છે. બટ એવું નથી કે એનાથી ક્યોર થઈ જાય છે, મગર થોડું સપોર્ટિવ મળે છે. બાકી 100% એવું પ્રૂવન થેરાપી નથી, બટ ટ્રાય કરવામાં કાંઈ નુકસાન પણ નથી, એટલે ટ્રાય કરી શકાય. નેબ્યુલાઇઝ ફોર્મમાં મેં કરેલું છે. જીગરભાઈનો પ્રશ્ન છે ડી-ડાયમરમાં નોર્મલ લેવલ શું લેખાય? ડી-ડાયમરમાં અલગ અલગ પદ્ધતિ લેબોરેટરી પર ડિપેન્ડ કરે છે, લેબોરેટરીની મેથડથી ડિપેન્ડ કરે છે. ઘણામાં 0.5 થી નીચેનું હોય નોર્મલ લખાય, ઘણામાં લેસ ધેન 500 હોય નોર્મલ લખાય. દરેક લેબોરેટરીના પેરામીટર્સ એના ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર એની નોર્મલ લેવલ ડિપેન્ડ થાય છે. એટલે એવું કોઈ ચોક્કસ આંકડો આપી ન શકાય. એકાએક ઓક્સિજન ઘટવાનું મુખ્ય લક્ષણ શ્વાસ લેવામાં તકલીફ પડી, ખૂબ જ નબળાઈ લાગવી, એવું જનરલી થઈ શકે. બટ એવું કોઈ રૂલ નથી કે એવું થાય જ બધાને. જનરલી શ્વાસમાં તકલીફ પડતી હોય છે. HRCT નો રિપોર્ટ શું છે અને RT-PCR પોઝિટિવ આવ્યા પછી કરાવવો જરૂરી છે? HRCT નો રિપોર્ટ મતલબ કે CT સ્કેનની વાત છે, અને RT-PCR પોઝિટિવ આવ્યા પછી કરાવવો જ એ જરૂરી નથી. RT-PCR કોરોનાનું નિદાન કરવા માટેનું રિપોર્ટ છે. RT-PCR પોઝિટિવ મતલબ કે દર્દીને કોરોના છે, અને HRCT રિપોર્ટ મતલબ કે ફેફસાનું CT સ્કેન. એ દર્દીને એ ડોક્ટર ડિસાઇડ કરશે કે જરૂર છે કે નહીં, ફેફસામાં કેટલી અસર છે, અને એ જોવા માટેની વસ્તુ છે. પહેલાથી જેમને શ્વાસની તકલીફ હોય એને કોરોનાની અસર કેવી રહે છે? એ દર્દીના રોગ પ્રતિકારક શક્તિ પર ડિપેન્ડ કરે છે બેઝિકલી. એવું નથી કે શ્વાસની તકલીફ જૂની હોય એટલે કોરોના થાય એટલે બહુ સિરિયસ કન્ડિશન જ થવાની છે, એવું કોઈ જરૂરી નથી. ઘણા બધા સાજા, મતલબ મોસ્ટ ઓફ સાજા થઈ જ જાય છે. એ બીજા બધા ઘણા બધા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે છે. દર્દીની ઉંમર કેટલી છે, દર્દીની રૂટીન રોગ પ્રતિકારક શક્તિ કેટલી છે, દર્દીને સંક્રમણનું લેવલ, વાયરલ લોડ કેટલો છે, એ બધા પર પણ ડિપેન્ડ કરે છે. પોઝિટિવ દર્દી કેટલા દિવસે ચેપ રહિત થાય છે? પોઝિટિવ દર્દી જનરલી રૂલ એવો છે કે 10 દિવસ આઇસોલેશનમાં રાખવાનું હોય છે, મતલબ કે 10 દિવસ અલગ રહેવાનું હોય છે, બીજા 7 દિવસ ઘરમાં રહેવાનું છે. મતલબ બીજાને ચેપ ફેલાવતું અટકી જાય એવું જનરલી 10-12 દિવસ પછી જનરલી બીજાને ચેપ નથી ફેલાવી શકતું દર્દી. ડી-ડાયમર કરાવવો જરૂરી છે? ડી-ડાયમર કરાવવો જરૂરી નથી. એ ડોક્ટર ડિસાઇડ કરી શકે કે કયા દર્દીમાં જરૂરી છે. ટીબી હોય તો ટીબીની દવા ચાલુ જ રાખવાની રહે છે, અને સાથે કોરોનાની પણ જે પ્રમાણે જેટલું લેવલ હોય ઇન્ફેક્શનનું એ પ્રમાણે સારવાર કરવાની હોય છે. ડોક્ટર, બીજી ક્વેશ્ચન આવેલા છે કે અત્યારે ઘણા સેવા સાથે સંકળાયેલા લોકો પણ ડબલ માસ્ક પહેરે છે. તો શું એનાથી કોઈ એવી શક્યતા છે કે ઉચ્છ્વાસમાં નીકળતો O2 એ ત્યાં જ રહી અને કોઈ નુકસાન કરી શકે, અને ડબલ માસ્ક પહેરવા જોઈએ કે નહીં? ના, એવું નથી કે O2 ઉચ્છ્વાસમાં રહીને ત્યાં જ રહી જાય, એવું કાંઈ નથી. બટ એઝ પર પ્રોટોકોલ્સ સારી ક્વોલિટીનો ડબલ માસ્ક કરતા N95 પહેરશું તો બી
ઇક્વલ ઇફેક્ટિવ રહે છે. અન્ય એક ક્વેશ્ચન છે જે કે પહેલાથી જો શ્વાસની તકલીફ હોય, અન્ય કોઈ રોગ અથવા અસ્થમા જેવો રોગ, તો એની ઉપર કોરોનાની શું વધારે અસર થઈ શકે? મારો પ્રેક્ટિકલ અનુભવ કહું તો એવું અત્યાર સુધી બન્યું નથી કે જેને શ્વાસની તકલીફ જૂની હોય એટલે કોરોના વધારે સિવિયર બન્યો હોય એ લોકોમાં, એવું અત્યાર સુધી જોવા નથી મળ્યું. મતલબ થિયરી પ્રમાણે થઈ શકે થોડું વધારે કેર કરવું જોઈએ, નો ડાઉટ આપણે, બટ ગભરાવા જેવું એમાં કાંઈ નથી. એમાં પણ ટ્રીટમેન્ટ, રૂટીન ટ્રીટમેન્ટથી પણ સારું થઈ શકે છે, અને શ્વાસની જે દવા હોય એ કન્ટિન્યુ કરીને પણ કરી શકીએ છીએ આપણે. એક પ્રશ્ન આવ્યો છે કે અત્યારે જે સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરે છે કે સીટી સ્કેન એ હાર્મફુલ છે. ચોક્કસ. તો એના વિશે થોડીક માહિતી આપણે પ્રેક્ષકોને. સીટી સ્કેન રૂટીન એક્સરે કરાવશો, એમાં એક્સરેના જે કિરણો હોય, જે રેડિયેશન હોય છે, એના કરતાં લગભગ સીટી સ્કેનમાં 300 થી 400 ગણા રેડિયેશન એક્સપોઝ થતા હોય છે વ્યક્તિને. એટલે સીટી સ્કેન કારણ વિના તો ન જ કરાવવું જોઈએ, અને જનરલી શરૂઆતમાં જ પહેલા વાત કરી પ્રમાણે તરત કરાવી જ લઈએ બધામાં સીટી સ્કેન એ યોગ્ય નથી, અને એનું નુકસાન પણ લાંબા સમય નુકસાન કરી શકે છે, અને કિરણો પણ લાંબા સમયે કેન્સર પણ કરી શકે છે. સર, આપણે કોરોનાની ટ્રીટમેન્ટ એલોપેથી દ્વારા પણ થાય છે, તે ઉપરાંત અત્યારે આયુર્વેદિકમાં ગિલોય ઘનવટી, જે સનસનની વટી તરીકે ઉપયોગ થાય છે, તેનો ઉપયોગ કેટલો, એની અસરકારકતા જો કદાચ એના વિશે. બીજો છે સ્ટીમ, જે આપણે પરંપરાગત નાશ લઈએ છીએ, તો એ સ્ટીમ એડવાઇઝેબલ છે કે નથી, અને સ્ટીમ જો એડવાઇઝેબલ હોય તો એની અંદર શું નાખીને સ્ટીમ લેવું જોઈએ? કેટલાક લોકો અજમો નાખતા હોય છે, કેટલાક લોકો વિક્સ નાખતા હોય છે, કેટલાક લોકો નીલગિરીનું તેલ નાખતા હોય છે. એના ઉપર થોડો સ્ટીમ ચોક્કસ, મતલબ વાયરસના અગેન્સ્ટમાં અસરકારક નથી, એટલે સ્ટીમ લેવાથી વાયરસ મરી જશે, વાયરસનો નાશ થશે એવું માનવાનું યોગ્ય નથી, એવું નથી થતું કોઈ દિવસ. પણ સ્ટીમનો ફાયદો એ છે કે સ્ટીમ લેવાથી અંદરના જે સિક્રેશન છે આપણા જે ગળામાં કે અથવા આખા શ્વાસ નળીમાં અંદર સુધી જે કાંઈ ચોટેલું હોય કે કફ ભરાયેલો હોય એ જલ્દી છૂટો પડશે. સ્ટીમ એટલે બેઝિકલી હ્યુમિડિટી, એટલે એના લીધે જલ્દી નીકળી શકશે બારે, અને ત્યાં બીજા કોઈ ચેપ નહીં લાગે, અને વાયરસનો પણ જે ભરાવો હશે એ થોડું ઓછું થઈ શકશે એનાથી, નો ડાઉટ. બટ એનાથી કોઈ વાયરસ મરી જશે ડાયરેક્ટલી એકવાર સ્ટીમ લીધું એટલે વાયરસ મરી ગયો ગરમીના લીધે કે ટેમ્પરેચરના લીધે, એવું નથી માનતો હું. અને બીજો પ્રશ્ન તો ગિલોય વિશે, નો ડાઉટ અસર કરતું હશે કે નહીં હું શ્યોર નથી, બટ બેઝિકલી મારો વિષય નથી. આયુર્વેદિકના એક્સપર્ટ જે હોય વૈદ્ય, એમનો વિષય વધારે છે, એટલે એ લોકો વધારે એના વિશે માહિતી આપી શકશે મારા કરતા. એલોપેથી વિશે હું આપી શકીશ માહિતી. સર, અન્ય એક ક્વેશ્ચન છે કે કોરોના કેસની સાથે ઘણી વખત હાર્ટ એટેક પણ જોવા મળે છે, તો શું એ બંને વચ્ચે કોઈ સંબંધ છે? ચોક્કસ સંબંધ છે. કોરોનાના લીધે ઘણીવાર લોહી ઘાટું થતું હોય છે, સાદી ભાષામાં કહીએ તો લોહી ઘાટું થતું હોય છે, મતલબ કે બ્લડના ક્લોટ્સ થતા હોય છે. બ્લડની જે ધમનીઓ હોય શરીરની અંદર એમાં ક્લોટ બની જતા હોય છે, અને એ કોઈ પણ જગ્યાએ જઈને કોઈ પણ નળી બ્લોક કરી શકતું હોય છે. હાર્ટની નળી બ્લોક કરે તો હાર્ટ એટેક આવી શકે છે. મગજમાં કોઈ નળી બ્લોક કરે, નસ બ્લોક કરે તો મગજમાં પેરાલિસિસનો હુમલો આવી શકે છે. એ કોરોનાના લીધે પણ થઈ શકતું છે. એના લીધે જ આપણે એન્ટીકોએગ્યુલેશન મેડિસિન્સ કોરોનામાં અમુક દર્દીમાં યુઝ થતી હોય છે. સર, જો બ્લડ કોએગ્યુલેશન થતું હોય તો કદાચ અન્ય અંગો ફેલ થવાનું પણ પ્રમાણ જોવા મળતું હશે, મળી શકે. તો એ વિશે આપ થોડી જાણકારી આપશો? હા, કોઈ પણ મતલબ કે જે પણ અંગની નળીઓ બ્લોક થતી હોય એ અંગમાં નુકસાન કરી શકે. કિડનીની નળી બ્લોક થાય તો કિડનીમાં નુકસાન કરે, મગજની નળી બ્લોક થાય તો પેરાલિસિસનો એટેક પણ આવી શકે છે. અને અન્ય કોઈ પણ નળી, જે પણ નળી બ્લોક થઈ શકે એ નળી જે અંગમાં લોહી પહોંચાડતું હોય છે એ અંગમાં નુકસાન થઈ શકે છે. સર, અન્ય એક ક્વેશ્ચન છે કે કોઈ પણ પોઝિટિવ વ્યક્તિ કે જેને કોરોના થયો છે એ કેટલા દિવસ સુધી અન્ય લોકોને સંક્રમણ ફેલાવી શકે છે? અને બીજો સાથે એક રિલેટેડ છે કે કોવિડ પછી કેટલા દિવસ સુધી અશક્તિ જેવું લાગે છે? સંક્રમણ ફેલાવી શકે છે જનરલી 10 થી 12 દિવસ સુધી ફેલાવી શકતું હોય છે, પણ એ પણ દર્દીથી દર્દીમાં ફેર હોય છે. માઇલ્ડ સિમ્પટમ્સ જેને હોય, બહુ જ ઓછા સિમ્પટમ્સ હોય, એ લોકો ઓછા દિવસ પછી પણ ઇન્ફેક્ટિવિટી નથી રહેતી એ લોકોમાં, એવું પણ બની શકે. ને જેને વધારે સિમ્પટમ્સ હોય, વધારે સિરિયસ હોય, વધારે સતત ઉધરસ રહેતી હોય, એવા દર્દીઓ લાંબા સમય સુધી સંક્રમણ ફેલાવી શકે એવું પણ હોઈ શકે છે. એટલે એ દરેક દર્દી પર ડિપેન્ડ કરતું હોય છે, બટ જનરલી કહીએ તો 10 થી 12 દિવસ સુધી ફેલાવી શકે. એના પછી જનરલી નથી ફેલાવી શકતું હતું. નોર્મલ કોર્સમાં બધું ગયું હોય અને બધું સ્મૂથલી મટી ગયું હોય પેશન્ટનું તો.
સર, એક આપણે અત્યારે અંજારમાં પણ એક પ્રશ્ન છે કે એક જ ફેમિલી કે જેવું ઘર નાનું છે, રૂમની સંખ્યા ઓછી છે, એ 5-6 વ્યક્તિઓના ફેમિલીમાં જો એકને કોરોના પોઝિટિવ આવે તો અન્ય ઘરના સભ્યોએ શું સાવચેતી રાખવી જોઈએ? બેઝિકલી ડિસ્ટન્સ એઝ પર રૂલ્સ અલગ રૂમમાં જ રહેવું જોઈએ એ દર્દીએ, બટ ન રહી શકે હોય તો શક્ય હોય એટલું ડિસ્ટન્સ જાળવવું જોઈએ. બીજા બધા વ્યક્તિઓએ માસ્ક પહેરીને જ રહેવું જોઈએ અને પ્લસ એ દર્દીએ પણ માસ્ક પહેરીને જ રહેવું જોઈએ. મતલબ એક જ રૂમ હોય એવી કન્ડિશન હોય, બધા સાથે જ રહેવું કમ્પલસરી હોય તો શક્ય હોય તો અલગ જ રહેવું વધારે હિતાવહ છે. અલગ ન રહી શકે તો બધા માસ્ક પહેરી રાખવા જોઈએ, સતત હાથ ધોતા રહેવા જોઈએ, હાથ ન ધોઈ શકાય તો સેનિટાઈઝ કરતા રહેવા જોઈએ અને ડિસ્ટન્સ બનેલું ડિસ્ટન્સ જાળવવું જોઈએ. જે અન્ય કોઈને પણ કોઈ ક્વેશ્ચન હોય તો તેઓ ચેટ બોક્સમાં ડોક્ટર મિહિર સાહેબને પોતાના પ્રશ્ન પૂછી શકે છે. N95 માસ્ક કેટલો સમય ઉપયોગમાં લઈ શકાય છે? N95 નિયમ પ્રમાણે 6 થી 8 કલાક જ યુઝ થઈ શકે છે, એના પછી ડિસ્કાર્ડ કરી દેવું પડતું હોય છે ને. અને સર્જિકલ માસ્કને ધોઈને ઉપયોગ કેટલી વખત? એક પણ વખત નહીં. સર્જિકલ માસ્ક હંમેશા ડિસ્પોઝેબલ જ હોય છે, એ પણ 6 કલાક યુઝ કર્યા પછી કાઢી જ નાખવું જોઈએ ને બીજું જ નવું માસ્ક જ પહેરવું જોઈએ. સર્જિકલ માસ્ક મતલબ કે જે 3 લેયર માસ્ક છે. પૂરેપૂરી ટ્રીટમેન્ટ લીધા પછી નિશ્ચિંત થવા માટે ફરી વખત આરટીપીસીઆર કરાવવો જોઈએ? કોઈ જરૂર નથી. આરટીપીસીઆર રિપોર્ટ ઘણા લોકોના 35 દિવસ સુધી પણ પોઝિટિવ આવી શકે છે. જેને મટી ગયું હોય 10 દિવસમાં અથવા અઠવાડિયામાં મટી ગયું હોય એ લોકોને પણ 35 દિવસ સુધી પોઝિટિવ બતાવી શકે છે. એટલે રિપીટ ટેસ્ટ મતલબ કે કોરોના તમને નથી એ પ્રૂવ કરવા માટે ફરીથી રેપિડ ટેસ્ટ અથવા આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની કોઈ જરૂર નથી. તમારે જે આઇસોલેશન ને ક્વોરન્ટાઇનના દિવસો છે એ પૂરા કરવાના છે અને તમને સિમ્પટમ્સ કોઈ નથી, એ બે વસ્તુ જ ખાલી જોવાની છે. સર, એક ક્વેશ્ચન છે કે મોડરેટ કોવિડ પોઝિટિવ પેશન્ટ માટે ઓક્સિજન કન્સન્ટ્રેટર જે આજે વપરાય છે અને હવે લોકો ઘરે પણ રાખવા લાગ્યા છે, તો એના વિશે થોડી માહિતી આપશો. ઓક્સિજન કન્સન્ટ્રેટર બેઝિકલી લો ડોઝ ઓક્સિજન સપ્લાય કરી શકે, પણ ઘરે ઓક્સિજન આપવું થોડું જોખમી પણ બની શકે છે. એટલે સુપરવિઝન હંમેશા આપવું વધારે સારું છે, બીકોઝ ઓક્સિજન ખાલી સ્ટાર્ટ કરી દેવું એ ટ્રીટમેન્ટનો એન્ડ નથી. ઓક્સિજન જસ્ટ સપોર્ટિવ રોલમાં છે, એ કોઈ મેઇન ટ્રીટમેન્ટ નથી. પણ નો ડાઉટ પેશન્ટ હોસ્પિટલમાં અત્યારે બેડની અવેલેબિલિટી ઓછી હોય છે. હોસ્પિટલમાં બેડ મળે એની વ્યવસ્થા થાય ત્યાં સુધી એ દરમિયાન આપણે પેશન્ટને તકલીફ વધે નહીં એના માટે ટેમ્પરરી યુઝ માટે આપણે ઓક્સિજન કોન્સન્ટ્રેટર ઘરે રાખીને ઓક્સિજન આપી શકીએ છીએ, બટ એ કોઈ ફાઇનલ ટ્રીટમેન્ટ નથી. આનંદ હોંગલ સરનો ક્વેશ્ચન છે, પ્લાઝમા થેરાપી રિકમેન્ડેડ છે કે નહીં? સર, બેઝિકલી ફર્સ્ટ પ્રોટોકોલ્સમાં તો નથી, બટ ક્લિનિકલ જજમેન્ટ મતલબ વી કેન કન્સિડર, બટ ઇટ ઇઝ નોટ ઇન પ્રોટોકોલ. પ્રોટોકોલમાં પ્લાઝમા થેરાપી હવે નથી આપતું ગાઈડલાઇન્સ પ્રમાણે. તો સર, એક ક્વેશ્ચન છે, is it advisable to check D-dimer every month after getting negative? No, not advisable. એવરી મંથની કોઈ જરૂર નથી. જનરલી જે હોય છે એ કોવિડ પછી 1 મહિના સુધી જનરલી જે પણ થતું હોય છે પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ થતા હોય છે 1 થી 2 મહિના સુધી, એનાથી વધારે જનરલી પછી નથી થતું. એક પ્રશ્ન છે કે 5-6 દિવસથી પેશન્ટ ઘરે ક્વોરન્ટાઇન છે અને હવે એમના ઓક્સિજન લેવલ અને બ્લડ રિપોર્ટ નોર્મલ બતાવે છે, તો હવે શું કોરોના મટી ગયો છે કે એને શું ધ્યાન રાખવું? કોરોનાના સિમ્પટમ્સ મટી ગયા છે ચોક્કસ, બટ કોરોના મટી ગયો છે એવું માનીને આપણે બહાર નીકળવાનું ન કરવું જોઈએ. જે દિવસ આપણે પૂરા કરવાના છે 10 દિવસ આઇસોલેશનના અને બીજા 7 દિવસ હોમ ક્વોરન્ટાઇનના જે ગવર્મેન્ટના પ્રોટોકોલ્સ પ્રમાણે છે એ તો પૂરા કરવા જ જોઈએ. બીજું કંઈ ગભરાવા જેવું નથી, નો ડાઉટ, બટ કોરોના મટી ગયો છે એવું માનીને ઓવર કોન્ફિડન્સમાં ના આવવું જોઈએ. સાવચેત તો 2 અઠવાડિયા સુધી રહેવું જ જોઈએ. એક બીજો ક્વેશ્ચન છે કે કોરોનાનું ઇન્ફેક્શન લાગે ત્યારબાદ કેટલા દિવસથી લક્ષણ દેખાવાનું ચાલુ થાય?
એને બેઝિકલી ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય છે, કે દર્દીના શરીરમાં ચેપ લાગ્યો અને એને લક્ષણો દેખાણા. એ જનરલી 4 થી 5 દિવસની આજુબાજુ હોય છે, બટ ઘણા લોકોમાં 2 દિવસનું પણ હોઈ શકે અને ઘણામાં 10નું પણ હોઈ શકે, પણ કોમનલી 4 થી 5 દિવસ પછી અથવા 3 થી 5 દિવસ પછી સિમ્ટમ્સ દેખાય છે દર્દીને. સર એક ક્વેશ્ચન એક આવ્યો છે કે વોટ અબાઉટ ફેબીફ્લુ, એનાથી બ્લડ ક્લોટ્સ થાય છે? ના, ફેબીફ્લુ થી બ્લડ ક્લોટ્સ નથી થતા, પણ કોરોના ઇટસેલ્ફ, કોરોના વાયરસ થી બ્લડ ક્લોટ્સ થઈ શકે છે. વીકનેસ કેટલા સમય સુધી રહે, એના વિશે 2-3 પ્રશ્નો આવ્યા છે. વીકનેસ દરેક દર્દી ઉપર ડિપેન્ડ કરે છે. ઘણા લોકોને અઠવાડિયામાં મટી જતી હોય છે, ઘણા લોકોને વીકનેસ આવતી જ નથી, પણ ઘણા લોકોને વીકનેસ હોય એ લોકોને પોસ્ટ કોવિડ બેઝિકલી પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ કહેવાય એને. ઘણા લોકોને 2 મહિના સુધી પણ જોવા મળેલી છે વીકનેસ. આની સાથે જ એક સંકળાયેલો છે કે કોવિડની ટ્રીટમેન્ટ પછી પગમાં ખૂબ જ દર્દ થાય છે. એ કોઈ કોમન લક્ષણ નથી, પણ અમુક લોકોમાં દરેકના શરીર પર ડિપેન્ડ કરતી વસ્તુ છે કે અમુક લોકોને વીકનેસના કારણે પગમાં દુખાવો થઈ શકે છે, અને કોઈ પર્ટિક્યુલર અલગ વ્યક્તિમાં કોઈ બ્લડ ક્લોટ થયું હોય કે એવા કોઈ મેજર કારણો પણ હોઈ શકે છે એમાં. એટલે કઈ ટાઈપનો દુખાવો છે, કેવો દુખાવો છે, એ જોયા દર્દીને જોયા પછી વધારે પાકું નિદાન કરી શકીએ એનામાં. કોઈ નસ બ્લોક થઈ હોય તો બી દુખાવો થઈ શકે છે. જી સર. ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર વાળા દર્દીઓએ જો કોરોના થયો હોય તો તેમણે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? રૂટીન જે કોરોનામાં ધ્યાન રાખવાનું છે એ જ બધું ધ્યાન રાખવાનું છે. વધારામાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે સાથે એ વધારે જરૂરી છે, એટલે એ પણ સાથે કંટ્રોલમાં રાખવું. મતલબ એની જે મેડિસિન્સ ચાલુ છે એ ચાલુ રાખવી જોઈએ. સિવાય કે હોસ્પિટલાઇઝ છે પેશન્ટ, હોસ્પિટલમાં એડમિટ છે તો અલગ વસ્તુ છે, તો પછી ડાયાબિટીસની બધાનું એ પ્રમાણે મેનેજ થતું હોય છે. બટ ઘરે દર્દી છે તો ડાયાબિટીસ બ્લડ પ્રેશર જૂની દવા ચાલુ છે તો એ કન્ટિન્યુ કરી શકે છે સાથે જ. કોવિડ થયા પછી પોસ્ટ કોવિડ સ્ટીલ હેવિંગ કોલ્ડ એન્ડ કફ, લાંબો સમયથી એને જે કોલ્ડ એન્ડ કફ છે કોવિડ ટ્રીટમેન્ટ પછી ક્યોર થયા પછી, તો એના માટે એ બેઝિકલી કોવિડ ક્યોર થયા પછી કોલ્ડ એન્ડ કફ છે તો એ કોવિડના રિલેશનમાં હોય એવું જરૂરી નથી. રૂટીન પણ એ વ્યક્તિને કદાચ કોલ્ડ એન્ડ કફ રહેતા હોય, કોઈ એલર્જીનું પણ કારણ હોઈ શકે છે એમાં. એટલે કોવિડના લીધે જ છે એવું જરૂરી નથી. કોવિડ પોસ્ટ કોવિડ ટાઈમ છે, બટ પોસ્ટ કોવિડ સિમ્ટમ છે એ જરૂરી નથી વસ્તુમાં. અન્ય ક્વેશ્ચનમાં અપરાજ એક છે કે લંગ્સમાં ઇન્ફેક્શન થયું હોય કોવિડ દરમિયાન, તો જેનો રિપોર્ટ પણ હવે નેગેટિવ આવ્યો છે, તો કેટલા દિવસમાં એ લંગ્સમાં રિકવરી આવી શકે છે? એટલે ઇન્ફેક્શન કેટલા માત્રાનું છે, શેનું ઇન્ફેક્શન છે, કોવિડનું જ ઇન્ફેક્શનની વાત છે કે બીજા કોઈ વધારે? કોવિડનું જ ઇન્ફેક્શન. આપણે અત્યારે સર એમ જ કોવિડના રિલેટેડ છે. એટલે એ જ કહું છું કે કોવિડ થયા પછી પણ બીજા ઇન્ફેક્શન પણ એના વધારામાં સાથે થઈ શકે છે. એટલે બીજું કોઈ વધારાનું ઇન્ફેક્શન પણ થઈ શકતું હોય છે, બેક્ટેરિયાનું ઇન્ફેક્શન કોવિડ સાથે પણ થઈ શકે છે. પણ કોવિડના ઇન્ફેક્શનની વાત કરીને લંગ્સમાં કેટલા ટાઈમમાં ક્લિયર થાય તો એ જનરલી 6 વીક્સ જેવું થઈ શકતું હોય છે. દરેક દર્દી ઉપર ડિપેન્ડ કરે છે. ઘણા લોકોમાં ફાઇબ્રોસિસ પણ કોવિડ પછી થતું હોય છે, પણ બહુ વધારે લાંબો સમય નથી રહેતું એવું સ્ટડીઝમાં જોવા મળ્યું છે. 6 વીકની અંદર જનરલી ક્લિયર થઈ જાય છે, મતલબ કે 1.5 મહિનો. સર એક ક્વેશ્ચન અહીંયાથી લઈ લઈએ પછી આપણે ચેટમાંથી લઈશું કે કોવિડનો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી આફ્ટર, મતલબ કોવિડ હતો હવે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, તો એમણે રનિંગ, સાયકલિંગ કે અન્ય ફિઝિકલ એક્ટિવિટી કે સ્પોર્ટ્સ કેટલા સમય પછી ચાલુ કરવું જોઈએ? રિપોર્ટ નેગેટિવ આવ્યો એ વાત કરી પ્રમાણે કે એને દિવસ, મતલબ એનો ક્યોરનો ક્રાઇટેરિયા એ છે કે દિવસ આપણે આઇસોલેશનને પૂરા કરવાનું. મતલબ કે માઇલ્ડ કેસ હોય કદાચ ને ઘરે જ હોમ આઇસોલેશનમાં જ મટી ગયું હોય તો એના 17 દિવસ પૂરા થઈ જતા હોય, હોમ આઇસોલેશનમાંથી બહાર નીકળી શકે છે, પછી એ બધી એક્ટિવિટીઝ રૂટીન કરી શકે છે, એમાં કોઈ ઇશ્યુ નથી. બટ રિપોર્ટ નેગેટિવ એ કોઈ ક્રાઇટેરિયા નથી. કદાચ રિપોર્ટ આપણે આજે કર્યો અને આજે પોઝિટિવ આવ્યો અને કાલે નેગેટિવ આવ્યું એવું પણ બની શકે છે. રિપોર્ટ નેગેટિવ આવ્યો મતલબ કે કોવિડ ક્યોર થઈ ગયું એવું માની ન શકીએ આપણે. સર ચેટમાંથી હવે થોડાક પ્રશ્ન લઈ લઈશું આપણે.
ઓકે સર, હું જ, કહું આપને કે આપ સોરી, અવાજ નથી આવતો. જી. કે અત્યારે હાલની પરિસ્થિતિમાં જ્યારે ઓક્સિજન બેડ અવેલેબલ ન હોય ત્યાં સુધી પેશન્ટ ઘરે કઈ રીતે મેનેજ કરી શકે? ટેલ સમથિંગ અબાઉટ પ્રોન અવેકનિંગ. હા, જ્યાં સુધી બેડ અવેલેબલ ન હોય ત્યાં પ્રોન અવેકનિંગ બેઝિકલી ઊંધા સુવાની મેથડ છે કે દર્દી બેડ પર ઊંધા સૂઈ જાય છે, જેથી કરીને લંગ્સના નીચેના બેઝલ સેગમેન્ટ્સ જે કહેવાય, નીચેના ભાગના જે એરિયા છે લંગ્સના, એમાં વેન્ટિલેશન, મતલબ કે એમાં શ્વાસ, હવા, ઓક્સિજનનું લેવડ દેવડ સારી રીતે થઈ શકે, વેન્ટિલેશન સારું થાય છે એ જગ્યામાં. રૂટીનમાં જે એ ભાગ ઓછું યુઝ થતું હોય છે, પ્રોન અવેકનિંગ મતલબ ઊંધા સુવાની પ્રોસેસમાં એ ભાગ પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ આપણે શ્વાસ માટે, તો એ ભાગ પણ કામ કરશે તો વેન્ટિલેશન સારું રહેશે અને થોડું ઓક્સિજન લેવલમાં પણ દર્દીને ફાયદો થશે. કોવિડ થયા પછી વેઇટ લોસ થાય તો ક્યાં સુધી પરિસ્થિતિ ચિંતાજનક કહી શકાય? કોવિડ થયા પછી વેઇટ લોસ કોવિડ દરમિયાન થતું હોય થોડા ટાઈમ માટે, બીકોઝ જમવાનું ને બધું ઓછું લેવાતું હોય કે ભૂખ ઓછી લાગતી હોય, વીકનેસ હોય, એ બધાના લીધે થતું હોય તો એ દરમિયાન ફાઇન 15 દિવસ સુધી થતું હોય, કોવિડ મટ્યું ન હોય ત્યાં સુધી. બટ એના પછી પણ વેઇટ લોસ થતું હોય તો બીજા કારણો માટે જોવું જોઈએ. વેક્સિનના બંને ડોઝ એક જ કંપનીના લેવા જરૂરી છે? ચોક્કસ. નવીન ઠક્કર સાહેબે પણ વાત કરી છે કે અત્યારે ઇન્ડિયામાં અત્યારના પ્રોટોકોલ્સ પ્રમાણે બંને ડોઝ એક જ કંપનીના લેવા જોઈએ હાલની પરિસ્થિતિ, હાલની ગાઈડલાઇન્સ પ્રમાણે. After COVID, sometimes feeling pain in, I think that's legs and arms. So there is chances of clotting in that area also. નહીં, એ બહુ રેર વસ્તુ છે, એટલે જ કહ્યું કે દર્દીને જોવું પડે. બટ રૂટીન નોર્મલ પેઇન હોય તો એમાં કઈ ચિંતા જેવી વસ્તુ નથી, એ બહુ રેર વસ્તુ છે. આ તો પ્રોબેબલ ડાયગ્નોસિસમાં એક આવે છે, બાકી સિમ્પલ થોડું ઘણું પેઇન થતું હોય એટલે ક્લોટ હોય એવું જરાય જરૂરી નથી, બહુ કોમન વસ્તુ નથી એ વસ્તુ. ફેબીફ્લુ માટે ફરીથી ક્વેશ્ચન આવ્યો છે કે ડાયગ્નોસિસ પછી શું કે તરત લેવી જોઈએ શરૂઆતના તબક્કામાં? જરૂરી નથી કોઈ. એ દરેક પેશન્ટ ઉપર ડિપેન્ડ કરતું હોય છે અને જનરલી ડોક્ટર ક્લિનિકલી જજ કરીને, બીજા બધા ફેક્ટર્સ જજ કરીને ડિસાઇડ કરતા હોય છે કે ફેબીફ્લુ અમને આપવી કે ન આપવી. ને એવું નથી કે ફેબીફ્લુ આપવી જ જોઈએ દરેક દર્દીને. મોસ્ટ ઓફ પેશન્ટ્સ ફેબીફ્લુ, ઘણા બધા પેશન્ટ્સ ફેબીફ્લુ વિના પણ સાજા થયા જ છે. સીટી સ્કેન વારંવાર કરવાથી નુકસાન થાય છે, એકવાર કરવાથી પણ નુકસાન થાય, એકવારથી પણ થોડું ઘણું નુકસાન થઈ શકે, પણ વારંવાર કરવાથી નુકસાન એક્યુમ્યુલેટ થાય છે. ઘણા બધા નુકસાન વારે વારે ભેગા થશે, ઘણા બધા રેડિયેશન્સ ભેગા થશે તો લાંબા સમય એ વધારે નુકસાન કરશે, એકવારમાં બહુ વધારે નુકસાન નહીં કરે. બાકી કેટલાક તો કોમન ક્વેશ્ચન છે જેના જવાબ આપના તરફથી અને કેટલાક રસીને અનુલક્ષીને ડોક્ટર નવીન ઠક્કરથી પણ આપી દેવામાં આવે છે. સર, હવે આમ તો વેક્સિન રિલેટેડ છે, પણ તમે પણ જરાક આપની સમક્ષ જે આપણી સાથે જોડાયેલા છે કે કેટલાક વડીલો છે તે હજી પણ એમ માને છે કે વેક્સિન નહીં લઈએ તો ચાલે, કોરોના જેવું કંઈ છે નહીં, તો ખાસ એમના માટે આપના તરફથી એક સંદેશ મળે તો વધુ સારું રહેશે, યોગ્ય રહેશે. કોરોના જેવું કંઈ નથી એ વાત તો અત્યારે એક્સપ્લેન કરવાની પણ જરૂર નથી અત્યારની કન્ડિશન જોતા, અથવા કોઈ વધારે સિવિયર દર્દીનું સીટી સ્કેન જોઈ શકે તો બી ખ્યાલ આવી જશે કે કોરોના જેવું નથી, એવું તો કંઈ સમજાવવાની જરૂર નથી. અને વેક્સિનની વાત કરીએ તો વેક્સિન ચોક્કસ લેવી જોઈએ, નુકસાન તો કંઈ જ નથી. અસર કેટલી કરશે એનો ડાઉટ હોય કદાચ, એ લોકો અસર પણ સારી જ કરે છે, નો ડાઉટ. એનો કદાચ ડાઉટ હોય તો પણ લેવામાં નુકસાન તો નથી જ, તો અસર જેટલી કરે એટલી, સિમ્પલ કહીએ તો. બટ નુકસાન તો નથી જ કાંઈ. સર, એક ક્વેશ્ચન આવ્યો છે કે કોરોના થાય ત્યારે ઓક્સિજન લેવલ કેમ ઘટી જાય છે? કોરોના થાય ત્યારે બધા જ ઓક્સિજન લેવલ નથી ઘટતું, બટ ફેફસામાં જ્યારે અસર થતી હોય, ફેફસામાં કોરોનાનું ઇન્ફેક્શન લાગતું હોય, જેને ન્યુમોનિયા કહેવાય, વાયરલ ન્યુમોનિયા થતું હોય, એટલે ફેફસામાં જે ઓક્સિજનની લેવલ દેવડ થતી હોય નોર્મલી એ ઓછી થઈ જાય, એટલા ભાગ કામ ન કરે, ફેફસામાં ઈજા થતી હોય, એટલે ફેફસાની ઈજાને લીધે ઓક્સિજન લેવલ ઘટતું હોય છે. ફેબીફ્લુના ડોઝથી યુરિક એસિડ ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ રહેશે? ના, એવું કાંઈ જરૂરી નથી કે બધામાં ફેબીફ્લુના લીધે યુરિક એસિડ ઇન્ક્રીઝ થતું જ હોય.
હવે ક્વેશ્ચન છે ઇકોસ્પ્રિન ઓન ડિસ્ચાર્જ, મંગલ સાહેબનો જ ક્વેશ્ચન છે, આપણે ચેટમાં જ છે સર. સર જનરલી યુઝ કરતા હોય છે એન્ટીપ્લેટલેટ છે, ઇટ ઇઝ નોટ એન એન્ટીકોએગ્યુલન્ટ બટ જસ્ટ ટુ પ્રિવેન્ટિવ તરીકે યુઝ કરતા હોય છે 15 days to 1 month ડિપેન્ડિંગ ઓન પેશન્ટ. અને જનરલી ડીએમ હાઇપરટેન્શન હોય, કોમોર્બિડિટીઝ હોય પેશન્ટને, કે રિસ્ક ફેક્ટર્સ થોડા હોય અથવા અને એજ મોર દેન 50 હોય તો યુઝ જનરલી કરતા હોય છે સર. એનેમિક એન્ડ એલર્જીક પેશન્ટને રસી લેવાય કે નહીં? ચોક્કસ લેવાય, લેવી જ જોઈએ. સર હવે ઓલમોસ્ટ બધા જ ક્વેશ્ચન આપણા અહીંયા પૂરા થાય છે. એક મેસેજ આવ્યો કે વેક્સિનના 2 ડોઝ લીધા પછી કોરોના ક્યારે ન થાય. ના, વેક્સિનના બીજા ડોઝ પછી 21 દિવસ પછી વેક્સિનની ઇફેક્ટ સારી, મતલબ કે વેક્સિનની ફૂલ ઇફેક્ટ આવે છે, પણ એવું તો નથી જ કે 2 ડોઝ લીધા પછી કોરોના નથી થતો. ચોક્કસ થઈ શકે છે કોરોના, પણ જનરલી એવું જોવા મળ્યું છે કે 2 ડોઝ લીધા પછી 21 દિવસ થઈ ગયા એના પછી કોરોના કદાચ થાય તો જનરલી હળવો હોય છે અને બહુ હોસ્પિટલાઇઝ વધારે લોકોને નથી થવું પડતું. બહુ એવી માત્રા ઓછી છે કે જેને હોસ્પિટલાઇઝ થવું પડે અથવા તો ડેથ થયા હોય, એ બહુ જ ઓછા લોકોને એવું જોવા મળ્યું છે. જનરલી માઇલ્ડ કોરોના થતું હોય છે વેક્સિન લીધા પછી. તો ડોક્ટર મિહિર ક્વેશ્ચન્સ ફરીથી સ્ક્રીન પર આવ્યા. વિરલભાઈએ પૂછ્યો છે ચેટ બોક્સમાં, ઇમ્યુનોસિન ટેબ્લેટ ગુફિક કંપની ખાવી હિતાવહ છે કોરોનામાંથી રિકવર થયા પછી, એની સાઇડ ઇફેક્ટ્સ? એ ટેબ્લેટના કન્ટેન્ટ વિશે મને માહિતી નથી, પણ કોઈ આયુર્વેદિક કન્ટેન્ટ હોય તો એનું બહુ એવું લાગે છે કે કદાચ આયુર્વેદિક કંઈ કન્ટેન્ટ હશે, એનું બહુ મને જ્ઞાન નથી આયુર્વેદિક વિશે. તો ડોક્ટર મિહિર, આપણે સમય પણ ઘણો થઈ ગયો છે, લગભગ બધા જ પ્રશ્નોના સંતોષકારક જવાબ સૌને મળી ગયા હશે. ખૂબ ખૂબ આભાર આપનો ડોક્ટર મિહિર. થેન્ક યુ સર. ભારત વિકાસ પરિષદ અંજાર શાખાના આપણા જ ડોક્ટર અને સંસ્થામાં મંત્રી શ્રી ડોક્ટર પરેશભાઈ દેત્રોજાને હું વિનંતી કરીશ કે તેઓ સંસ્થા વતી, અંજારના પ્રજાજનો વતી અને ફેસબુકના માધ્યમથી જોડાયેલા દરેક વ્યક્તિ વતી આપણી સાથે જોડાયેલ બંને ડોક્ટર્સ તેમજ આપણને ટેકનિકલ મદદ કરનાર સૌનો આભાર દર્શન કરે. ડોક્ટર પરેશભાઈ દેત્રોજા. કદાચ નેટ કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ લાગે છે. દીપેનભાઈ પંડ્યાને હું વિનંતી કરીશ. દીપેનભાઈ, આપનું માઇક મ્યુટ છે. નમસ્કાર, વંદે માતરમ. ઘણા સમયથી એક એવા વેબિનારના આયોજનનું વિચારી રહ્યા હતા કે જેની અંદર કોરોનાને સંલગ્ન ઘણા બધી આપણા મનની શંકાઓનું સમાધાન એક પ્લેટફોર્મ ઉપરથી થઈ શકે. એવા સમયે ભારત વિકાસ પરિષદને ડોક્ટર નવીનભાઈ ઠક્કર અને ખાસ તો અંજારના અત્યારે આપણા જ બીવીપી પરિવારના ડોક્ટર MC ઠક્કર સાહેબના
સન એમના પુત્ર ડોક્ટર મિહિરભાઈનું માર્ગદર્શન આપણને મળ્યું એ બદલ આ બંને જ ડોક્ટરોનો અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ અને વિશેષ આ એમની સમજણ એ હવે આગામી સમયમાં દરેક લોકોને ખૂબ ઉપયોગી બની રહેશે એવી અમને અપેક્ષા છે. આજે ઝૂમના માધ્યમથી બીવીપી પરિવારે તથા ફેસબુકના માધ્યમથી અંજાર નગરજનો તથા અન્ય ગુજરાતવાસીઓએ પણ આ કાર્યક્રમને નિહાળ્યો હશે અને હવે પછી એ ભારત વિકાસ પરિષદ અંજારની યુટ્યુબ ચેનલ ઉપર પણ એ આ કાર્યક્રમને જોઈ શકશે અને ડોક્ટર સાહેબે આપેલા જે કોઈ નિદાનો અને જે પ્રશ્નોના જવાબ આપ્યા છે એમને સાંભળી અને આગામી સમય માટે પણ એ પોતાને સુરક્ષિત બનાવી શકશે એવી અમને અપેક્ષા છે. ફરી હું બંને નવીનભાઈનો તથા મિહિરભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે આવા સમયની અંદર પણ પોતાનો ખૂબ જ કિંમતી સમય આપણે બધાને આપ્યો અને દરેક સભ્યોનો અને અંજારની જનતાનો ફેસબુક ઉપર જોડાયેલા દરેક અમારા પરિવારજનોનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. મિત્રો, દીપેનભાઈ ના આભાર દર્શનમાં એક વસ્તુ હું અહીં એડ કરવા ઈચ્છીશ. અત્યારે આપણે ઝૂમ ના માધ્યમથી અને ફેસબુક ના માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા છીએ. આ જોડાણ માટેનો આપના અને અમારા વચ્ચેનો સેતુ રહ્યા છે અમારા જ સભ્ય શ્રી પિયુષભાઈ ઠક્કર અને તેમની સાથે કાર્ય કરતા શ્રી નીરજભાઈ મહેશ્વરી. તેમનો પણ ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું કે ભારત વિકાસ પરિષદ અંજાર શાખા તરફથી આયોજિત આ વેબિનારમાં કોરોનાને અનુલક્ષીને આપણા મનમાં જે પણ પ્રશ્નો હતા, જે પણ જાણકારી આપણે પ્રાપ્ત કરવા ઈચ્છતા હતા તે માહિતી આપણને બંને ડોક્ટરશ્રીઓ ડોક્ટર નવીન ઠક્કર અને ડોક્ટર મિહિર ઠક્કર તરફથી આપણને મળી ચૂકી હશે. આપના કોઈ પણ પ્રશ્નો માટે હજી પણ કોઈ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. બંને ડોક્ટરશ્રીઓએ તે માટે પોતાની સહમતિ આપી છે. ભારત વિકાસ પરિષદ અંજાર શાખાના કાર્યોથી આપ પરિચિત છો. અત્યારે કોરોનાના સમયમાં જે પ્રજાજનોને કોરોના અનુલક્ષીને કોઈ મદદની જરૂર હોય તો તેઓ ચોક્કસ ભારત વિકાસ પરિષદ અંજાર શાખાના કોઈ પણ સભ્યશ્રીનો સંપર્ક કરી શકે છે. તેઓને સંસ્થાથી શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવશે. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા.